लिखूं तो ख्याल तुम हो और मांगू तो दुआ तुम हो. આજના સમયમાં યુવક યુવતીની આ ફેવરિટ લાઈન છે. આજે જે રિલેશનશિપમાં લોચા લાપસી ચાલે છે એના માટે આપણી સાથે છે 13 જનરેશન એસ્ટ્રોલોજર શ્રી ધાર્મિક શ્રી, જેઓ દૈનિક ભાસ્કરમાં અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કટાર લેખક છે અને રિલેશનશિપ પર લખે છે, સાથે એસ્ટ્રોલોજીનું ખૂબ જ્ઞાન આપે છે અને એઓ બહુ સારા ફેસ રીડર છે. તો આજે આપણે રિલેશનશિપ માટે અને જ્યોતિષ શાસ્ત્ર માટે એમની સાથે વાત કરીશું. વેલકમ ધાર્મિકશ્રી. Hare Krishna. So thank you so much for your kind welcome. માયા મરી નમન મરા મર મર ગયે શરીર આશા તૃષ્ણા ના મરી કહે ગયે દાસ કબીર. મારી બહુ ફેવરિટ લાઈન છે, કેમ કે બધા માયાવી છે, વ્યુઅર તમે ને હું બી. તો એમાં અગર માયામાં કોઈ સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, ઓશો રજનીશ કહેતા દુનિયામાં 95% લોકોનું જીવન રિલેશનશિપને બેલેન્સ કરવામાં, અટ્રેક્શન્સમાં કે અફેક્શન્સમાં જાય છે. કેવો સરસ સબ્જેક્ટ તમે કહો અને આજે આપણે વાત કરીએ. એઝ યુ નો કે હું મેરેજ બ્યુરો ચલાવું છું. આજે 20 વર્ષની મારી મેટ્રિમોનિયલ જર્ની છે. એઝ અ મેરેજ કન્સલ્ટન્ટ હું ઘણા બધા પ્રશ્નો એસ્ટ્રોલોજીકલ ફેસ કરું છું. તો મને આજે વિચાર આવ્યો કે આજે આપણે તમારી સાથે વાત કરીએ અને થોડા પ્રશ્નો પૂછીએ, જેથી વ્યુઅરના થોડા પોઈન્ટ્સ ક્લિયર થાય. એટલે લગ્ન કરવા હોય એટલે આપણું સંસ્કાર કે આપણી એવું માને છે પૂર્વજો કે કુંડલી મેળવવી જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કુંડળી શું છે? જી, સો તમે જ્યારે જન્મ લીધો તો સેમ પ્લેનેટરી એક અવકાશમાં બિલોંગ કરતી હતી. એના એકોર્ડિંગ તમારી એક સ્વભાવ પ્રકૃતિ છે. તો બિફોર ગોઈંગ ટુ સિલેક્ટ એનીબડી, એની સ્વભાવ પ્રકૃતિ જાણીને સિનર્જી મેચ કરવાનો સબ્જેક્ટ એટલે કે કુંડલી. તો લગ્ન કરતી વખતે કુંડલી મેચ કરવાનું મહત્વ શું છે અને એઝ પર યુ તમે કયા ફેક્ટર્સ જુઓ છો કે જેનાથી કુંડલી સક્સેસફુલ મેચ થાય? જી, હું ગયા જોઉં છું એ કાંઈ માયને નથી રાખતું, લોકોને શું જોઈએ છે. સો કુંડલી મેઇનલી મેન્ટાલિટી બતાવે છે, ધ વે ઓફ વર્કિંગ સ્ટાઇલ બિટવીન ટુ પીપલ, કે આ બે લોકો કામ કરવામાં ઇન્ટરફિયરન્સ કરશે કે નહીં એ બતાવે છે. એક્સપ્રેશન ઓફ લવ, ફિઝિકલ ઇન્ટિમેસી કે રોમાન્સ રહેશે કે નહીં બતાવે છે. કપલ ગોલ્સની વાતો કરે છે કે એકને હિમાચલ ફરવા જવું છે ને એકને ગોવા જવું છે, આ બી કુંડલી બતાવે છે. બીજી વાત કરું તો ભાગ્યની વાત છે કે વ્યક્તિ જીવનને કેવી રીતે જોઈ રહ્યો છે, કે નસીબ કેવું છે બતાવે છે. પ્રોડક્ટિવિટી, ફર્ટિલિટી, બ્રાઇટનેસ ઓફ ધ ચિલ્ડ્રન્સ, ઇન્ડિવિજ્યુઅલ સ્ટબર્નનેસ ઇન ધ રિલેશનશિપ, આવી 20 વાતો કે જે આજના યુવાનો જાણવા માંગે છે કુંડલી બતાવે છે. તમારી પાસે ઓપ્શન નથી કુંડલી મેચ કર્યા વગર. આટલું બધું જો ખબર પડતી જી, તો જ્યારે આપણે લગ્ન કરવા યુવક યુવતી બેસે બાકી કરે તો એની કુંડલી મેચ કરાવે તો આ બધા પ્રશ્નોનો જવાબ ચોક્કસપણે આપી શકાય કે? જી, બહુ સારો ક્વેશ્ચન છે. તમે મને ફોટો મોકલશો અને બર્થ ડિટેલ મોકલશો, હું એ પર્સનાલિટીને નેરેટ કરીશ. તમારે ટ્રાય કરવાનું કે પહેલા 5 જેને તમે ઓળખો છો એનું મોકલું છો, તો તમને ઓટોમેટિકલી વેલિડેશન મળી જશે કે આ બધું સાચું છે. ફર્સ્ટ થિંગ, ફેસ એટલે મારે વચ્ચે ઇન્ટરપ્ટ કરશું. ફેસ રીડિંગ કરવાથી વ્યક્તિની પર્સનાલિટી, એનો નેચર કે એનું ફ્યુચર વિશે પ્રિડિક્શન કરી શકાય? ડેફિનેટલી કરી શકાય. જેમ કે તમારું નોઝનું શેડ સારું છે, નોઝ વ્યક્તિત્વમાં બૃહસ્પતિને બતાવે છે. જે વ્યક્તિનો ગુરુ સારો હોય એ સામાજિક દૃષ્ટિએ સારો હોય, ઓનેસ્ટ હોય, વાતોમાં, વિચારોમાં કે સાહિત્યમાં હોશિયાર હોય. એટલે આજે તમે મારી સાથે પોડકાસ્ટ કરી રહ્યા છો, ઘણા સમાજને એક કરીને લગ્ન કરાવવાની પ્રોસેસ કરી રહ્યા છે. તમારી વાત છોડીએ, વાત કરીએ દીપિકા પાદુકોણની. એના આઈબ્રો બહુ સારા છે. તમે જોયું છે, ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ કુમારમ. કુમારમ શબ્દનો અર્થ સ્ટાર્ટઅપમાં દીપિકા પાદુકોણે ઇન્વેસ્ટ કર્યું છે. 2 વીક પહેલાના ન્યૂઝ હતા કે એમણે 35 કરોડનો અહીંયા ફ્લેક્સ લીધો. તો ધરણી ગર્ભ સંભૂતમ રિયલ એસ્ટેટ દેખાડે છે. તો મતલબ અગર તમારો આઈબ્રો સારો છે તો તમારા આ 10 ફીચર્સમાં ઇન્ટરેસ્ટ સારા, આ 10 ફેક્ટર્સ તમને ગમે છે. તો ફેસ રીડિંગથી આવી હજારો વાતો થઈ શકે છે, તમારી, મારી કે આ બધા વ્યુઅરોની. અચ્છા, તો આટલું બધું જો ડિટેલમાં જવાતું હોય તો આપણે લગ્ન કરતી વખતે આ એક કોન્સેપ્ટ ધ્યાનમાં રાખી શકીએ કે ફેસ રીડિંગ કરાવી શકીએ. જી, હવે મારે એ પૂછવું છે કે આપણે જે જોઈએ કે લગ્ન કરાવતી હોય, હું 20 વર્ષથી ઘણા બધા જોડતા જોડું છું, આજે 5600 લોકોના લગ્ન કરાવ્યા છે, પણ આમાં મને એવી ચેલેન્જ આવે છે, ઘણા પેરેન્ટ્સ એવું કે
કુંડલી મળી ગઈ નથી રહી, તો રીઝન પૂછે શું નથી મળતું એક્ઝેક્ટલી, તો અરે રાશિ મેળ નથી. તો વોટ ઇઝ રાશિ મેળ? રાશિ એવું હોય કે એક રાશિ હોય અને અમુક રાશિ સાથે ફાવે અને અમુક સાથે નહીં ફાવે, અને આ કેટલું વાયેબલ છે? વ્યક્તિ તો બધા જ સારા હોય છે, તો બે જણનો મનમેળ રાશિથી કેવી રીતે નક્કી થાય? થાય કેમ કે રાશિ એટલે કે એક ઝોડિયાકમાં જન્મેલા લોકો. તો પોસિબલ છે કે સિમિલરિટી ઓફ થોટ પ્રોસેસ અમુક રાશિનો સ્વભાવ જો તમે જાણતા હોય તો તમે સમજ પડી દે. સેકન્ડ થિંગ, રાશિ મેળ નથી એટલે કે જનરલ એપ્રોચમાં જ્યારે જેમ કે મારી રાશિ ધન છે તો ત્યાંથી 6ઠ્ઠી કે 8મી રાશિ સાથેની થોટ પ્રોસેસ એકદમ અલગ છે. અચ્છા, એટલા માટે જ્યારે 6ઠ્ઠી કે 8મી રાશિ હોય ત્યારે લોકો ના પાડે છે. 12મી અથવા બીજી રાશિને આપણે બિયાબારું ગુજરાતીમાં કહે છે કે નાની નાની વસ્તુમાં કિચકિચ રહે. પણ હું ડેફિનેટલી એવું કહીશ કે ખાલી 1-2 વસ્તુથી તમારું આખું પ્રેડિક્શન્સ નથી થઈ શકતું. જો તમારે 2%ની ઓડી માટે 5 કલાક ગેરેજમાં ગાડી મૂકવી પડતી હોય તો તમે તમારા બોયફ્રેન્ડને, ગર્લફ્રેન્ડને કે તમારા બેટર હાફને જાણવા માટે 1-2 કલાક વાત કરો, અને એમાંથી ખાલી 20-30 લાઈન એવી છે કે જે લાઈફ ચેન્જિંગ તમને અન્ડરસ્ટેન્ડિંગ આપીને જાય છે. તો રાશિ પણ કેવું છે કે હવે આજના સમયે મતલબ 100માંથી 90 ડોક્ટરો પેરાસિટામોલ આપે છે, તો 100માંથી 90 પેરેન્ટ્સ મંગળ દોષ અને રાશિ મેળની જ વાત કરે છે કે આજના સમયે વિઝડમનો અભાવ છે. સ્કિલ આગળ વધી રહ્યા છે, પણ જે આત્મસ્થિરતા લોકોની ઘટી ગઈ છે. તો પ્રેમ, ફિલિંગ્સ, સંસ્કાર, આ મૂલ્યો પર લોકો નથી જોતા, ખાલી લૂપ, પૈસા. તો એમાં બે મતલબ લોકોને એસ્ટ્રોલોજીની ડેપ્થ જ નથી ખબર. એટલે વાત રાશિ મેળ કે મંગળ દોષ એમાં વર્ડ પર આવી જાય. અચ્છા, મંગળ દોષથી મારે એ પૂછવું છે કે માંગલિક કુંડળી હોય તો એ મંગળ દોષ કહેવાય એવું મને સામાન્ય જ્ઞાન છે, પણ મંગળ દોષ હોય એટલે લગ્ન જ ન થાય, અથવા તો મંગળ દોષ હોય એટલે માંગલિકે બીજા માંગલિક સાથે જ લગ્ન કરવા, અથવા નોન માંગલિક સાથે લગ્ન થઈ શકે? જી, તો ફર્સ્ટ થિંગ ઇઝ કે મંગળ દોષ શું છે? તો ઇન્ડિવિજ્યુઅલ સ્ટબર્નનેસ ઇન ધ રિલેશનશિપ. વ્યક્તિ રિલેશનશિપને લઈને થોડો જિંદી છે. તો અગર બે થોટ પ્રોસેસ સેમ આવે છે તો વાંધો નથી. એટલે કે ભાઈ મંગળવાળો મંગળ સાથે કરે છે તો ખાલી મંગળની વાત સોલ્વ થાય છે. બીજી 9 વાતો કુંડલીમાં છે કે પ્રેમ કેવો છે, બાળકો કેવા છે, પણ જીદનો એક કન્સેપ્ટ સોલ્વ થાય છે. તો પહેલો પ્રશ્ન કે ખાલી એક જ પોઈન્ટ ક્યારેય એસ્ટ્રોલોજી પ્રિડિક્ટ કરતી નથી, પણ જે લોકોએ એસ્ટ્રોલોજીને કે સ્પિરિચ્યુઆલિટીને સરસ નજદીકથી જાણ્યા જ નથી એ લોકો જ ખાલી મંગળ દોષ કે રાશિ મેળની વાત કરે છે. બાકી મારી પાસે એક બહુ સારા સેલિબ્રિટી ફેમિલીનું ઉદાહરણ હતું કે ખાલી ગુણ 17 ગુણ મેચ કરતા હતા અને મંગળ દોષ નહોતો, પણ કુંડલીમાં પ્રેમનું સ્થાન, ઇમોશન્સનું સ્થાન, ચંદ્રનું સ્થાન એટલું સારું હતું કે અમે એને હા પાડી અને પ્રોસેસ આજે ચાલી રહી છે. સો ઇટ્સ નોટ લાઈક કે ખાલી મંગળ દોષ ઇમ્પોર્ટન્ટ છે, બટ થોડું એનું ભારણ વધારે છે. કે અગર તમે વાત કરો છો કે ભાઈ આજના સમયે તો છેલ્લા 20 વર્ષથી માર્કેટિંગનું ભારણ દુનિયામાં વધી ગયું છે. કે મંગળ દોષ જિદ્દી સ્વભાવની પ્રકૃતિ છે, એનું ભારણ છે, પણ એનાથી કાંઈ વધારે ડિસિઝન લઈ લઈએ એવું નથી કે એનાથી કોઈ પાત્રને છોડવું નહીં કે ખાલી મંગળ મેચ થાય છે તો પકડી બી ન લેવું, ડીપ ડાઈવ કોલ લગાવો. અને હા, 100માંથી 60-70% કેસીસમાં મંગળ બહુ મીડિયમ નિમ્ન હોય છે, અંશો ઓછા હોય છે. તો એવા કેસ તો ખાલી હું તમને મંગળના સેલ્ફ રેમેડીઝ આપીશ ને સોલ્વ થઈ જશે. અચ્છા, એવું મંગળ એટલો બદમાશ નથી જેટલું આપણે એને પ્રિટેન્ડ કરીએ છીએ. અચ્છા, એટલે ઘણા લોકોનું કેવું હોય છે કે અમે 28 વર્ષ પછી જો મંગળ દોષ નથી લાગતો, અથવા 28 વર્ષ પછી કુંડળી ના જોવી જોઈએ. જ્યારે હું અમુક કેસો એવા આવે છે કે જે લોકો 40 વર્ષે પણ લગ્ન કરવા આવે, રીમેરેજ હોય કે અનમેરિડ હોય, એ બંને લોકો એવું કહે છે કે અમારે કુંડલી મેળવવી છે. એટલે અમે આમ જનરલ કહેતા હોય કે હવે 28 વર્ષે શું જોવાનું હોય, પછી તો કોઈ જ નથી જોતું. ના ના, કુંડલીની અસર હોય. હવે આવા બે વિચારો છે, તો આમાંથી કયો વિચાર યોગ્ય છે? તો ધ ફર્સ્ટ થિંગ ઇઝ કે તમે જોયું હશે કે જનરલી સાહસ લોકોમાં ક્યારે હોય છે? બિટવીન એજ ઓફ 15 to 35. પછી ડેરિંગ જીવનમાં થોડુંક ઓછું થાય. એમ ફિઝિકલ ઇન્ટિમેસી કે કામના બી 40-42 વર્ષ સુધી હોય છે. પછી 100માંથી 80 લોકોમાં ઓછી થવી જોઈએ અગર નોર્મલ માણસો હોય તો, રાઈટ? તો મંગળ શું કહે છે? ઇન્ડિવિજ્યુઅલ સ્ટબર્નનેસ. તો જીદ ક્યાંથી આવે છે? ગુસ્સાથી કે એગ્રેશનથી?
તો આપણે એવું ગણી શકીએ કે 36 વર્ષ પછી મંગળનું ભારણ એકદમ ઓછું થઈ જાય છે. દેટ ડઝન્ટ મીન કે મંગળ ઇફેક્ટ નથી કરતો. એવું તો કહી શકે ને 2-37 વર્ષના લોકોમાં મંગળ સેમ ઇફેક્ટ રાખે છે, ભલે ઇફેક્ટ ઓછી થઈ ગઈ છે. તો એનો કોઈ થંબ રૂલ નથી કે આ સમય પછી આવું કરવું. બટ એક વાત નિશ્ચિંત છે કે થોડા અમુક જે એગ્રેસિવ પોઈન્ટ ઓફ વ્યૂ છે પ્રેડિક્શન્સના, એ 36 વર્ષ પછી અગર ચલાવી લઈએ અને ખાલી પ્રેમ અને ઇન્વોલ્વમેન્ટને વધારે મહત્વ આપી દઈએ તો પણ લગ્ન જીવન પાર પડી જાય છે. હવે મારે બીજો એવો પ્રશ્ન પૂછવો છે કે આ આપણા ઇન્ડિયન કલ્ચરમાં જે એસ્ટ્રોલોજીનું વધારે મહત્વ છે કે એબ્રોડમાં પણ લોકો આ એનઆરઆઈ લોકો પણ જન્માક્ષરમાં મારી છે? જી, તો પર્સનલી અગર તમે મારી જ પ્રોફાઇલ જોશો તો મતલબ 100માંથી 50 એનઆરઆઈ લોકો મને કન્સલ્ટ કરે છે. આ પર્સનલ એક્સપિરિયન્સની વાત કરો. તમે ગૂગલ સર્ચ કરશો કે મિલેનિયલ્સ મતલબ સર્ચિંગ ફોર ધ સબ્જેક્ટ ઓર મિલેનિયલ્સ બિલીવ ઇન એસ્ટ્રોલોજી ઓર નોટ, તો એમાં ઇન્ડિયાનો ડેટા છે કે ભાઈ 72%થી વધારે લોકો એસ્ટ્રોલોજીમાં માને છે. યુએસએનો ડેટા છે કે 57-62% લોકો એસ્ટ્રોલોજીમાં માને છે. કે મોટા મોટી દુનિયાની આવા એક પ્રોબેબિલિટી ઉપર ડિપેન્ડ છે, કારણ કે આ સબ્જેક્ટ પ્રેમનો છે. એકને એક બેનો નથી, એકને એક 11,000 કરોડ કે ઇન્ફાઇનાઇટનો છે. અને જ્યારે સબ્જેક્ટ બહુ મોટો થઈ જાય તો થર્ડ પાર્ટી સારું રેફરન્સ એસ્ટ્રોલોજી વિજ્ઞાન આપે છે. દરેક લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે. હવે જ્યારે એબ્રોડના લોકો જન્માક્ષર મેળવે છે એ વાત તમે મને આંકડા સાથે કરી, પણ છતાં મારે આનાથી અલગ એક ક્વેશ્ચન છે કે જે લોકો કુંડલી મેળવે અને લગ્ન કરે એ સુખી થાય, અને કુંડલી નહીં મેળવે છતાં પણ એ લોકો સુખી થાય, તો આમાં કંઈક કેવી રીતે જોઈ શકે? The first thing is કે જેને કુંડલી મેચ નથી કરીને લગ્ન કરીને આગળ વધી ગયા છે, તો આપણને ખબર જ નથી કે એમની કુંડલી મેચ થાય છે કે નથી. તમે જોયું છે ને, દુનિયાના ઘણા લોકોને બિઝનેસ સામેથી મળી ગયો છે અને એ લોકો ભાગ્યશાળી છે. ઘણા લોકોને શોધવો પડે છે. હા. તો હું એવું નથી કહેતો કે તમે કુંડલી મેચ કરો છો. હા. અગર તમારી રિલેશનશિપમાં 3 વર્ષથી લડાઈ ઝઘડા નથી થઈ રહ્યા, તમે આગળ વધી જાઓ પછી કુંડલી મેચ કરશું. ધેર ઇઝ નો પ્રોબ્લેમ. બટ અગર તમે એકદમ નવી ગાડી શોધી રહ્યા છો, મતલબ તમે ઓડીના શોરૂમમાં જાઓ છો, 50 લાખનો સામાન લેવા જઈ રહ્યા છો, તો શું કામ તમે 2 કલાક કોઈ થર્ડ પાર્ટી રેફરન્સ સાથે ડીપ ડાઈવ લગાવીને એના બિહેવિયર પેટર્નને સમજવા નથી માંગતા? આ તો મૂર્ખ જેવી વાત થઈ ગઈ ને, રાઈટ? તો વાત એ છે કે જે વ્યક્તિ રોજ લોકોને જાણવાની પ્રોસેસ કરે છે, એની પાસે બેસીને થોડી જાણવાની વૃત્તિ કરશો તો તમે સામેના પાત્રને જે 2 વર્ષમાં સમજવાના છો એ કદાચ 20 મિનિટમાં સમજી શકો છો. એટલે ફોરેન હોય, આફ્રિકા હોય કે ઇન્ડિયા હોય, આખી દુનિયામાં રિલેશનશિપ, પ્રેમ, રોમેન્સ અને અન્ડરસ્ટેન્ડિંગ ઉપર ટકેલી છે. એમાં કઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વાળી કોઈ વાતો હોતી નથી. હવે થોડુંક અલગ ક્વેશ્ચન પૂછીએ. જ્યારે હું લગ્ન કરાવતી હોઉં તો હું અમુક વસ્તુ કહેતી હોઉં કે એક છોકરાએ લગ્ન કરતી વખતે યુવતીમાં શું જોવું જોઈએ, અથવા એક યુવતીએ યુવકમાં શું જોવું જોઈએ. એઝ અ એસ્ટ્રોલોજીકલ પોઈન્ટ તમારા હિસાબે એક યુવતીએ લગ્ન કરતી વખતે યુવકમાં શું જોવું જોઈએ? જી, મારો કન્ટેક્સ્ટ તો એવો કહી શકે કે એક છોકરા માટે 3 એપ્રોચ હોવા જોઈએ. છોકરીને જ્યારે પર્સપેક્ટિવ એઝ અ બેટર હાફ જોવા જાય ત્યારે ધ ફર્સ્ટ થિંગ ઇઝ કે ફેમિલી લાઈફ અને વર્ક લાઈફને બેલેન્સ કરી શકશે કે નહીં, પહેલો પોઈન્ટ. બરાબર. સેકન્ડ પોઈન્ટ કે છોકરી ઇમોશન્સ કે પ્રેમ, લાગણીથી ભરપૂર છે કે નહીં. આ સેકન્ડ પોઈન્ટ. કારણ કે ઈશ્વરે સ્ત્રીને શક્તિ કીધી છે, તો એની પાસે જ પ્રેમની એક્સપેક્ટેશન્સ વધારે રાખી શકાય. અને થર્ડ થિંગ્સ કે એને આખું ઘર છોડીને નવી દુનિયા એલિયનની જેમ બનાવવાની છે, તો એ કેટલી ફ્લેક્સિબલ છે. જો આ 3 વસ્તુ હશે ને તો આખું નવું જીવન બની જશે. આ વાત થઈ છોકરાના કન્ટેક્સથી છોકરી જોવાની. અને સેમ વાત કરીએ કે છોકરી માટે એક સારો છોકરો કયો હોવો જોઈએ, તો મનુસ્મૃતિ કહે છે કે એ છોકરો કે જે અર્થવ્યવસ્થાને બેલેન્સ, એટલે કે ઇકોનોમિકલી કે ફાઇનાન્શિયલી બેલેન્સ હોવો જોઈએ, પહેલો પોઈન્ટ. બીજો કે એ વ્યક્તિ તમારા સ્ટેન્ડ લેવા માટે સક્ષમ હોવો જોઈએ, મર્દ હોવો જોઈએ, રાઈટ એપ્રોચમાં શિવજી જેવો હોવો જોઈએ. અને થર્ડ થિંગ કે તમારી ચંચળતાને અને તમારા ઇમોશન્સને
વેલિડેશન્સ આપવો જોઈએ. યા બાત હૈ. બહુ સરસ જવાબ આપ્યો. હવે મારો એક બીજો સવાલ છે કે મારે ત્યાં ઘણા બધા લોકો આવતા હોય લગ્ન કરવા માટે. હવે થોડા વખત થાય સામેના પાત્રની ના આવે કે નથી મળતું કે નથી થતું, ત્યારે એ કોઈ કન્સલ્ટ કરે કોઈ એસ્ટ્રોલોજરને, એમને કોઈ વિધિ વિધાન કરાવે, કોઈ વીંટી પહેરાવે કે કોઈક ઝાડ સાથે લગ્ન કરાવે અને થોડા સમયમાં ફોર્ચ્યુનેટલી એ લોકોનું લગ્ન થઈ જતું. તો આવી વિધિ વિધાનથી જીવનસાથી મળી શકે, એટલે કે એવું કે કુંડલી બદલી શકાય, હું કંઈક આવું પૂછી રહી છું. જી કે એક તો આ કુંડલી બદલવાની છે જ નહીં. તમે કુંડલીને ભૂલી જાઓ. તમારી થોટ પ્રોસેસ, તમારી એનર્જી, તમારા ચક્રોને બદલવાની વાત છે કે તમે કેવું વિચારો છો. રાઈટ? હવે વાત છે કે તમારી વિચાર વૃત્તિને કે તમારા થોડા ભાગ્ય વૃત્તિને કે તમારી ઓરાને બદલી શકાય છે. તો હા, કોઈક મહાન વિષ્ણુ કે ભૃગુ જેવા આપેલા એક બેલેન્સ અલાઇન 3-4 કલાકની પ્રોસેસથી તમને જો એવું આત્મજ્ઞાન કરાવી શકીએ છે કે આ ચાર્ટમાં 2 રિલેશનશીપના ચાન્સીસ છે, એના માટે તમે અર્ક વિવાહ, કુંભ વિવાહ કે વિષ્ણુ વિવાહ કરો છો. તો એક તો ઇટ્સ સેમ લાઈક કે તમે ક્રિકેટની પીચ પર ક્રિકેટ રમવા જાઓ એ પહેલાં નેટ પ્રેક્ટિસ કરી લ્યો છો, કે તમને થોડું ખબર પડી જાય છે કે મારે બોલને આવી રીતે રમવાનું કદાચ થઈ શકે છે. ફર્સ્ટ થિંગ ઇઝ ધીસ. એન્ડ સેકન્ડ, ખાલી વાતો વિધિ સુધી મર્યાદિત નથી હોતી. જેમ કે અમે વિધિ કરીએ તો લોકોને મેડિટેશન્સ એટલે કે મનની શાંતિ, મેનિફેસ્ટેશન એટલે કેવો છોકરો જોઈએ છે એનો સંકલ્પ, અને મંત્રો એટલે કે સંકલ્પને અંદર ઉતારવા માટે ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ આવી વાતો બી કરીએ છીએ. ખાલી વિધિની વાતો નથી. પણ અમે આપણે એટલા ઉતાવળમાં જઈએ કે ઘણી વાર છોકરાઓને ખબર બી નથી કે એની વિધિ કરી. હા. એવી એસ્ટ્રોલોજી ક્યારેય વર્ક નથી કરતી. આ બહુ એક સુસંગત મનુષ્ય ચેતનાને સ્ટેબલ કરવાનો છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે કોઈ તમે જે વિધિ વિધાન કરાવો એ કેમ કરાવવું જોઈએ કે, અને એ વિધિ વિધાનને કેવી રીતે એને સાર્થક કરી શકાય, એ તમે આખું ટેકનિકલી પ્રોસેસ કરાવો છો તમારા ક્લાયન્ટ પાસે. જી, જેમ કે ઉદાહરણ કે હું મંગળ દોષ એટલે ઇન્ડિવિજ્યુઅલ સ્ટબનનેસની વાત કરું છું. સ્ટબનનેસ ક્યારે હોય? માણસને ગુસ્સો ક્યારે આવે? જ્યારે સ્થિર ન હોય ત્યારે. રાઈટ ઓર રોંગ? રાઈટ. આમાં કઈ એસ્ટ્રોલોજીની વ્યાખ્યા નથી. બરાબર છે. પણ વાત છે કે જ્યારે તમારું મૂલાધાર ચક્ર સ્થિર ન હોય ત્યારે તમારું મંગળ સ્થિર નથી. આવું કન્ટેક્સ્ટ છે કે મંગળ વીક હતો, તમે પેદા થઈ ગયા, તો તમારું મંગળ સ્થિર નથી, એટલે કે તમારા સ્થિરતા નથી, તો તમને મતલબ થોડીક સ્ટબનનેસ તમારામાં વધારે આવે છે. તો હું જ્યારે એમ બોલું છું કે તમે મેડિટેશન કરો લંકારનું, લમ, તો મૂલાધાર ચક્ર સ્થિર થઈ રહ્યું છે. જેવી તે સ્થિર થાય છે, સ્ટબનનેસ ઘટી જાય છે, એક્સેપ્ટન્સ વધી જાય છે, રિલેશનશિપ પાર પડી જાય છે. અરે વાહ. તો આવા અલગ અલગ સબ્જેક્ટ વિધિની વાતો નથી. એટલે તમે વિધિ સાથે વૈજ્ઞાનિક 100 ટચ લગાવો છો. એ પણ ભગવાને જ આપેલું છે, પણ ભગવાને વિજ્ઞાનની જ વાત કરી છે. પણ મનુષ્ય ચેતના એટલી ડેપ્થ ડાઈવ નથી લગાડી શકતી, એટલા માટે એને પૂજા વિધિ કે શ્રદ્ધાનું આપણે નામ. હવે મારે એક વાત એ જાણવી છે જી કે કોઈક અમે કોઈ પ્રોફાઇલ બતાવીએ કોઈ યુવક યુવતીને, ત્યારે બંનેને પ્રોફાઇલ ગમે છે, બંનેની લાઇકિંગ આવે છે, પણ જન્માક્ષર મેળવે તો નથી મળતા. એ વ્યક્તિઓ આવી રીતે કોઈ વિધિ વિધાન કરે જી તો એ લોકો લગ્ન સુધી પહોંચી શકે, લગ્ન થાય એમના? જી જો ગુણાંગ એટલે ખાલી એક નિજીત નથી. તમે જ્યારે મને પ્રશ્ન પૂછો તો મને તો આખું બ્રહ્માંડ દેખાય છે. મને એક સ્ત્રીમાં કે પુરુષના રિલેશનશિપમાં ક્યારેય ગુણ મંગળ આવું નથી દેખાતું. મને એનું આખું ભવિષ્યનું જીવન દેખવાનો વિચાર દેખાય છે. તો કોઈ એક ફેક્ટરથી આપણે એના જજમેન્ટમાં આવીએ પહેલાં તો એ યોગ્ય વાત નથી. બટ એવું કહી શકીએ છીએ કે ઘણું 9 ફેક્ટર્સ જે મુખ્ય છે, સ્વભાવ, પ્રેમ, રોમાન્સ, બાળકો, મેન્ટાલિટી, ભાગ્ય, તો આમાંથી અગર 6-7 વસ્તુ અગર મેચ થાય છે તો 1-2 વસ્તુને હું એનર્જીઓથી, પૂજા અર્ચનાથી ચેન્જ કરી શકું છું. અને હું એવું સમજુ છું આજના કલયુગ કે આજના મટીરિયાલિસ્ટિક યુગ પ્રમાણે કે આપણે એસ્ટ્રોલોજીમાં પાગલ નહીં થઈએ, બટ એને એનર્જાઇઝ કરવાની ટ્રાય કરશું ફર્સ્ટથી. અને એટલીસ્ટ આપણે એને 100 આઉટ ઓફ 50-60% તો વેલિડેટ ગણશું, કેમ કે આપણે બધા જેને ભગવાન માનીએ છીએ વિષ્ણુની ચેતનાથી ક્રિએટ થયેલું કારણ છે. એનો મતલબ કે 100માંથી 60-70% કેસીસ પૂજા, મેડિટેશન્સ કે સેલ્ફ રેમેડીઝથી સોલ્વ
થઈ શકે છે જો એના ગુણો એટલા મેચ નથી થતા તો બી. કારણ કે ખાલી વાતો ગુણોની નથી, વાત વ્યક્તિત્વની છે, વાત સ્વભાવની છે, વાત પ્રેમની છે અને વાત ફાઇનાન્શિયલ સ્ટેબલ હોવાની છે. હવે મારે એક વાત એ કરવી છે કે જ્યારે તમે એક પ્રોફાઇલ ગમે છે ત્યારે મળો છો એકબીજાની સાથે, એ વખતે મળતા પહેલા તમે એક વખત એસ્ટ્રોલોજી બતાવી લો તમારા જન્માક્ષર મળે છે કે નથી મળતા. જો તમને વ્યક્તિ ગમતું હોય તો તમારા એસ્ટ્રોલોજરને એમ કહો કે મને આ ગમે છે, આના માટે તમે કોઈ સોલ્યુશન આપો, કુંડલી મળી શકે અથવા તો અમારું સુખી લગ્ન જીવન થાય એમાં અમે શું કરી શકીએ, એની રેમેડી તમે તમારા એસ્ટ્રોલોજરને પૂછો તો ચોક્કસ તમને સોલ્યુશન આપશે. એવી વાત મને આજે ધાર્મિકભાઈ સાથે કરતા લાગે છે. મારી વાત સાચી છે ને ધાર્મિકભાઈ? 100% કે કોઈ સીએ તમારો બિઝનેસ ચલાવીને નથી આપતો, કોઈ ડૉક્ટર તમારું આખું શરીર ચલાવી નથી આપતો અને કોઈ બિઝનેસ કન્સલ્ટન્ટ તમારો માલ વેચવા જવાનો નથી. પણ આપણે આ બધાને સાથે રાખીએ છીએ કારણ કે આપણે એ સબ્જેક્ટમાં પરિપૂર્ણ નથી. તો જે વ્યક્તિ આ સબ્જેક્ટને રોજ મનોમંથનમાં લઈ જાય છે, એટલીસ્ટ એમનું નોલેજ, એમના ઇન્ટ્યુશન્સ કે એમનું વિજ્ઞાન આપણા કરતાં મહાન છે. આ કન્ટેક્સ્ટથી કોઈ વ્યક્તિ સાથે જ્યારે તમે કોઈ રિલેશનશિપમાં આગળ વધો છો તો એક બે કલાકનો સત્સંગ તમને કદાચ વધારે સારા પાત્ર સુધી લઈ જઈ શકે છે. અને હું તો એવું કહું છું, તમે લગ્નની વાત છોડી દો, જ્યારે તમે 18 વર્ષના છો અને કોઈ છોકરાને ડેટ કરવા જાઓ છો અથવા કોઈ છોકરી સાથે તમે ફર્સ્ટ કેન્ડલ લાઇટ ડિનર માટે જાઓ છો ને એ પહેલાં જ તમે કુંડલી મેચ કરાવીને જાઓ કે કદાચ આપણે બધા લવ મેરેજને જ અરેન્જમાં બદલી દઈએ અને આ બધા પ્રોબ્લેમ આવતા જ સોલ્વ થઈ જાય. કેમ કે લોકોને કુંડલીથી ભાગવું એટલા માટે છે કેમ કે પ્રેમ થઈ ગયો છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. પ્રેમ કુંડલીમાં લખેલો હોય તો જ થાય છે. ઘણા લોકો કહે છે કે આની કુંડલીમાં લવ મેરેજના યોગ છે, આની કુંડલીમાં અરેન્જ મેરેજના યોગ છે. તો આવું કંઈક કુંડલીમાં લખેલું હોય છે કે પ્રેમ છે, આ પ્રેમ લગ્ન કરશે કે નહીં? જી, મનુષ્ય જીવનમાં અગર મોક્ષ પામી શકાતો હોય તો કુંડલીમાં કાંઈ બી લખ્યું હોય ડઝન્ટ મેટર, તમે આખું જીવન બદલી શકો છો. બટ હું એવું કહીશ કે જ્યાં સુધી તમે કૃષ્ણ જેવા કે રાધા જેવા કે સીતા જેવા નથી ત્યાં સુધી થોડો કુંડલીનો વેલિડેશન્સ કે રેફરન્સ લેવાની જરૂરિયાત છે. એટલે કે નથી લખ્યું છતાં બી આપણે એને જનરેટ કરી શકીએ છીએ. બટ આપણે એવું તો ગણી શકીએ કે જેની કુંડલીમાં નથી લખ્યું તો એને સામેથી નથી આવવાનું. અને જ્યારે શોધવા જઈએ છીએ તો કોઈ યોગ્ય વ્યક્તિને સાથે રાખીને શોધવાનો પ્રયાસ કરીએ તો એ પાત્રતા કદાચ 10 ટાઈમ્સ વધારે સારી આપણને મળી શકે છે. ધાર્મિકભાઈ, હમણાં તમે જે વાત કરી કે છોકરા છોકરીએ ડેટ પર જતા પહેલા જ એકબીજાની સાથે પહેલા કુંડલી મળાવી દેવાની તો ઘણું ક્લિયર થઈ જાય છે. પણ આજનું યુથ ક્યાં માને છે જન્માક્ષરમાં અને પેરેન્ટ્સ માને છે જન્માક્ષરમાં. તો આ બંનેના કોન્ટ્રાડિક્શનને સોલ્વ કેવી રીતે કરી છે? પહેલું તો આપણે સોલ્વ ન કરવા જોઈએ. જેની ઈચ્છા હોય ને આપણી પાસે સોલ્વ કરવા માટે આવે એને સોલ્યુશન્સ આપવું જોઈએ. એ તો વાત બરાબર જ છે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે શું તમે વિષ્ણુ ભગવાનને માનો છો? જી બિલકુલ. તો વિષ્ણુએ આપેલી બીજી થોટ પ્રોસેસને તમે નથી માનવા માંગતા તો તમારી કરતાં વધારે મૂર્ખ કોઈ નથી. તો આજના લોકો તો ઘણા ભગવાનને બી ભગવાન નથી કહેતા. તો એની સાથે વાત કરવાનો મારો કોઈ સબ્જેક્ટ નથી. એ લોકો તો કદાચ લગ્ન નહીં કરશે તો બી ચાલશે અને એમના જીવનમાં શું ઘટના ઘટે છે એ મારો કે તમારો કન્સર્ન શું કામ હોવો જોઈએ કે અગર એમને જ એમના કોઈ સારા સબ્જેક્ટ ઉપર કોઈ સારા ગુરુ કે કોઈ સારા એડવાઇઝરની જરૂરત નથી તો એમની વાતો આપણે શું કામ કરીએ? પણ આજે એવું જોવા મળે છે કે દર 4 વર્ષે રિલેશનો બદલાય છે. એટલે કે એમ કહી શકાય કે અનમેરિડ હોય ત્યારે ઘણા બધા અફેર્સ કરે છે અથવા લગ્ન થઈ ગયા હોય તો થોડા વખત એમના રિલેશનો બદલાતા હોય છે. તો કુંડલીમાં એસ્ટ્રોલોજીકલી પોઈન્ટ એવો કયો યોગ બને છે કે જેનાથી આવા નંબર ઓફ અફેર્સ બચતા હોય છે યા ફિર એક્સ્ટ્રા મેરાઇટલ અફેર્સ થતા હોય? જી, પ્રેમમાં સૌથી વધારે પ્રોબ્લેમ લાવે છે અહંકાર. બટ રિલેશનશિપમાં અહંકાર સેમ. અગર રાધાજી 100 વાર રૂઠે છે તો કૃષ્ણ એને 1000 વાર મનાવે છે. જો આવી સમર્પણતા નથી ને તો એને હું રિલેશનશિપ કહેતો નથી. વાત ત્યાં જ આવીને અટકી જાય છે કે રિલેશનશિપમાં હજી પ્રેમ ડેવલપ નથી થઈ રહ્યો કે લોકો પોતાની જાતને સરેન્ડર કરવા નથી માંગતા. અને પ્રેમનો આનંદ જ્યાં સુધી સરેન્ડર નથી આવતું
ત્યાં સુધી નથી, ત્યાં સુધી રિલેશનશિપ શું છે એ સમજવી નથી પડવાની, ત્યાં સુધી રિલેશનશિપ બંધન લાગે છે. અને જેને રિયલમાં પ્રેમ કર્યો છે ને એને રિલેશનશિપ પ્રેરણા લાગે છે. તો આજના યુથને ખબર જ નથી કે પ્રેમ શું છે, કેમ કે એ કોઈ ભગવાનને અથવા તો કદાચ એમના પેરેન્ટ્સને બી પ્રેમ કરવાનું બહુ બધી વાર ચૂકી જાય છે. ખાલી થોટ પ્રોસેસને અને સ્કિલના પ્રેમમાં પાગલ થઈ જાય છે. એટલે 2 વર્ષ થાય તો કેવું કે તમે આઈફોન 12થી થાકી ગયા તો તમારે હવે 13 લેવો પડે છે. તો એમાં કોઈ ડીપ થોટ્સ નથી, વિઝડમ ઓફ થોટ પ્રોસેસનો અભાવ છે. અથવા તો તમે એવું જોયું હશે કે જે લોકો સ્પિરિચ્યુઅલ છે અથવા જે લોકો આત્મસ્થિત છે અથવા જે લોકો આપણે એવું ગણી શકીએ કે જીવનમાં થોડુંક હ્યુમન બિહેવિયરને સમજે છે, એ લોકો સાથે આવું નથી થતું કે 2 વર્ષમાં નવો પુરુષ આવે છે ને. હવે એટલે આવા કોઈ યોગ બનતો હોય એમની કુંડલીમાં એકલી હું મેની ટાઈમ્સ થતું હોય છે. જી, જો મેં વાત કરી યોગ બનતા હોય તો એને સોલ્વ કરવાના છે. હા. યોગને ટેકન ફોર ગ્રાન્ટેડ નથી લેવાના. જેમ કે કોઈની કુંડલીમાં ફિઝિકલ ઇન્ટિમેસીનો કારક કુંડલીમાં 8th હાઉસમાં ડેલિબ્રેટેડ વિનસ નીચસ્થ શુક્ર છે, તો એને નવા પુરુષો કે સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય છે. તો એને ખાલી પાત્ર બદલીને જ રિલેશનશિપને સોલ્વ નથી કરવાની. ઓમ શુમ શુક્રાય નમઃ બોલીને બી તમે તમારી કામનાને સ્થિર કરી શકો છો. પણ તમે આ બધું માનવા નથી માંગતા, કેમ કે મતલબ તમે ક્યાં એક અહંકારમાં છો કે મારા ડિસિઝન કોઈ લેશે નહીં. પણ પેલો બ્રહ્માસ્ત્ર ધનુર્ધારી અર્જુન કૃષ્ણને માનવા તૈયાર હતો, અને જે ભગવાન જેવો કૃષ્ણ બ્રહ્માસ્ત્ર ધનુર્ધારી પાસેથી એવા એક્સપેક્ટેશન્સમાં નહોતો કે આ પહેલા શ્લોકમાં મને ભગવાન તરીકે સ્વીકારી લે, અને એના માટે એને 10 અધ્યાય કહેવા પડ્યા. તો મતલબ જ્યારે તમારી પાસે પેશન્સ નથી, તમે કોઈને મતલબ તમે તમારા ઈગોને સાઈડમાં રાખીને કોઈકને મહાન નથી સમજતા, મતલબ તમે પ્રેમને જ નથી સમજ્યા. તો એવા બધા કેસમાં આ બધા પ્રોબ્લેમ છે. બાકી જે લોકો થોડી પ્રોસેસને શાંતિથી, પીસ ઓફ માઇન્ડથી, ગ્રેટિટ્યુડથી, થેન્કફુલનેસથી લે છે, એ લોકોના જીવનમાં આવો કંઈ પ્રોબ્લેમ દેખાતો નથી. કેટલા બધા કેસ મેં એવા જોયા છે કે જેમના લગ્નો થયા ઘણા વર્ષો થઈ ગયા છે અને એમની કુંડલી બહુ સરસ મળી છે. આપણે એસ્ટ્રોલોજીકલ ભાષામાં કહીએ તો 27 ગુણ છે, નવપંચમ યોગ છે અને મેડ ફોર ઈચ અધર છે એવું લખાઈને આપ્યું હોય. એટલે બંને પરિવારે બહુ ખુશી ખુશી એમના લગ્ન કર્યા હોય. શરૂઆતનું લગ્ન જીવન બહુ જ સરસ હોય અને થોડા વખત પછી એ લોકોનામાં જ લડાઈ ઝઘડા થાય અને એવું હોય કે વાતે વાતે છૂટા પડી જવું છે, ડાયવોર્સ લઈ લેવા છે. તો ક્યાં ગયા 27 ગુણ, નવપંચમ યોગ, મેડ ફોર ઈચ અધર, એ ક્યાં ગયું? તો આ જ્યારે કહેવામાં આવે છે, મારો એવું પૂછવું છે તમને કે આટલું બધું સરસ થતું હોય, કુંડલી બદલાઈ જાય છે? કુંડલી નથી બદલાતી, તો પણ માણસનો સ્વભાવ બદલાઈ જાય છે? માણસનો સ્વભાવ બી નથી બદલાતો, પણ માણસનો સ્વભાવ બદલાઈ ગયો છે અને એને બધી વસ્તુમાં ઓનરશિપ જોઈએ છે. અને રિલેશનશિપની સાચો આનંદ સ્વતંત્રતામાં છે. જો તમે તમારા પાત્રને સ્વતંત્ર નથી જોઈ શકતા તો તમને કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી ક્યારેય સારા લાગવાના નથી. હે ને? તમે જુઓ કૃષ્ણની વાતો, રૂકમણીની બી એટ અ ટાઈમ વાત થાય છે, તુલસીની બી એટ અ ટાઈમ વાત થાય છે, અને રાધા રાણી બી એટ અ ટાઈમ ડિસ્કશનમાં છે ને ક્યાંય કોન્ફ્લિક્ટ નથી દેખાતું. અને મીરાબાઈ તો ઝેર પી લે છે, તેવો પ્રેમ છે. અને આપણે કેવો હોઈએ છે, મારો વર મારો, મારી વાઈફ મારી, એ બીજું કાંઈ ન કરવી જોઈએ. ત્યાં પ્રોબ્લેમ છે. આ વાત પ્રેમની થઈ, એકબીજાને સમજણની થઈ. તો હવે મારે એ પૂછવું છે કે તોમાં કુંડલી ક્યાંની મેળવવાની શું જરૂર છે? એકબીજાને સમજી લીધું, પણ કુંડલી કેમ મેળવવાની? કેમ કે હું કે તમે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ નથી ને, અધૂરા છીએ. તો એટલીસ્ટ આપણે સિનર્જી તો મેચ કરવી જ પડશે ને, કે તમે કયા બેકગ્રાઉન્ડમાં જવા માંગો છો અને હું કયા બેકગ્રાઉન્ડમાં જવા માંગુ છું. તો જ્યારે હું કુંડલીની વાત કરું છું, બિહેવિયર, એક્સપ્રેશન ઓફ લવ, કપલ ગોલ્સની વાત કરું છું, અને જ્યારે આ વસ્તુ તમને જાણવા મળી જાય છે તો તમને જે ઇનસિક્યુરિટી છે, નર્વસનેસ છે કે મારું ત્યાં જઈને શું થશે, સોલ્વ થઈ જાય. એટલા માટે કુંડલી છે. હવે પછી એવું જાણી શકીએ આપણે કે લગ્ન થઈ ગયા, સિનર્જી મેચ કરી, બધું જ ઓકે છે, અને ધેન આફ્ટર થોડા વખતમાં બંને વચ્ચે વિખવાદ ચાલુ થાય, ડિસ્પ્યુટ ચાલુ થાય, ત્યાં કુંડલી શું હેલ્પ કરી શકે? જો રાધા ને કૃષ્ણ સાથે પ્રેમ જેવો તો ખાલી કુંડલી મેચથી નહોતો જો ને, ઇન્ડિવિજ્યુઅલ સ્વભાવ બી વ્યક્તિનો હોય છે.
તમે એવું નહીં જોયું હશે કે જે લોકો થોડા કામ કુલ અને પીસ ઓફ માઇન્ડમાં છે એના 2-3 લગ્ન થયા એવું ક્યારેય નહીં જોયું. જેટલાની બી સાથે આવી ઘટના થાય છે એમાંથી 10માંથી 2 જ લોકો એવા છે કે જેને ભાગ્યે સાથ નથી આપ્યો. 10માંથી 8 એવા છે કે એને બી બહુ બધા જજમેન્ટ, ઓબ્ઝર્વેશન્સ કે વેલિડેશન્સમાં ઈ જતા રહે છે અને એના લીધે ટેમ્પરરી વસ્તુ ખરાબ થશે અને તમે જોજો એના એ લોકો પાછા તમને 2 વર્ષ પછી પ્રશ્ન પૂછશે કે એ પાત્ર કદાચ સારું હતું. તો આ કલિયુગની એક માયા છે કે જ્યાં વ્યક્તિ ટેમ્પરરી ઇલ્યુઝનમાં જતો રહે છે અને ડિવોર્સ લઈ લે છે અને પછી આત્મસાત થાય છે કે આવું તો થોડી વારે થાય છે. અને હા, કે વેદોની બી એક વ્યાખ્યા છે કે ભાઈ રિલેશનશિપમાં તમને પ્રેમ જે તમને મોક્ષ સુધી લઈ જઈ શકે છે, એટ અ ટાઈમ કોમ્પ્રોમાઇઝ તમને દુઃખની સમજ આપી શકે છે. સંસારે દુઃખ આલે. દેખો જે લોકોમાં કોમ્પ્રોમાઇઝ કરવાની શક્તિ નથી, હા કુંડલી મેચ કરો કે તમે મેચિંગ હોદો કે હું મેચિંગ હોદું કે મમ્મી પપ્પા કરે, એનું કંઈ નથી. એક લેવલનું કોમ્પ્રોમાઇઝ તમે બી તમારા રિલેશનશિપમાં કર્યું હશે, ધાર્મિક શ્રીએ કર્યું છે અને વિષ્ણુજીએ બી કર્યું હતું. એમાં તો આખા એસ્ટ્રોલોજી ગ્રંથની રચના થઈ ગઈ કે વિષ્ણુ અને લક્ષ્મી બેઠા હતા, સંવાદ ચાલતો હતો, ભૃગુ ઋષિ ઊભા હતા અને ભગવાનને પણ લક્ષ્મીજીને ટાઈમ આપવામાં. તો કહેવાનો મતલબ અહીંયા એવો થાય છે કે ખાલી એસ્ટ્રોલોજી નથી અને ખાલી તમારી થોટ પ્રોસેસ બી નથી. પૂર્વકર્મ વર્તમાન કર્મનું કોમ્બિનેશન્સ ભવિષ્યની રચના કરે છે અને જો છતાં ડિવોર્સ થઈ જાય તો ડિવોર્સનું ડિસિઝન જ પહેલાં તો 1-2 વર્ષ સિવાય ન લેવું જોઈએ. અને જે લોકો વધારે ઉતાવળિયા છે તો એના સેકન્ડ ડિવોર્સ નહીં થશે એની કોઈ ગેરંટી નથી. આજનું યુથ શું કહે છે જી. ભાઈ ખબર છે? આઈ એમ સ્પિરિચ્યુઅલ પણ હું રિલિજિયસ નથી. તો એ લોકો ધાર્મિક વિધિ વિધાન કે આખી જે પ્રોસેસ છે જે હોવી જોઈએ એ કરવામાં માનતા જ નથી કે અમે નથી માનતા, આ બધું કંઈ નડે નહીં. આજે હજારો માઇલ દૂર ગ્રહો શું નડવાના? તો એના માટે શું વાત કરી શકીએ, એમને શું આપણે સંદેશો આપી શકીએ? જુઓ, દુનિયાની એક ફાઇનાન્શિયલ વ્યવસ્થા છે પણ છતાં બી NSE છે, BSE છે, ડાઉ જોન્સ છે. આપણે બધા કેમ એમ જ ટ્રેડ નથી કરવા લાગતા? બરાબર. તો પહેલાં તો જે વ્યક્તિ એવું કહે છે ને કે હું આ નથી માનતો એ સ્પિરિચ્યુઅલ છે જ ને. વેદોની વ્યાખ્યામાં એવું છે કે પ્રોબેબિલિટીને લાસ્ટ લોંગ ટર્મ, મતલબ કૃષ્ણ આવી ગયા તો કલ્કી આવવાની બી સંભાવના છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ વેદા. તો જે લોકો સ્ટેટમેન્ટ આપવા લાગે છે ને એનામાં મને એવું લાગે કે હજી સ્પિરિચ્યુઆલિટી જાગી નથી. સ્પિરિચ્યુઅલ કોણ છે? કોને કહી શકાય સ્પિરિચ્યુઅલ? કે જે લોકોને જજ નથી કરતા, જેનામાં જેલસી જેવા મૂલ્ય નથી, જેને નાની નાની વાતો એઝરેશન નથી આવતું, જે લોકો ઈગો માટે સંબંધો નથી બગાડતા અને જે લોકો બીજા વ્યક્તિને પ્રેમની દ્રષ્ટિએ જોવાની રોજ સંભાવના ક્રિએટ કરી શકે છે. જોઈ શકે એવું નહીં કહી શકીશ પણ એટલીસ્ટ એ રોજ પ્રેમના જ પ્રયાસમાં છે, એ લોકો સ્પિરિચ્યુઅલ છે. બાકીના બધા થોડીક કોઈક થોટ પ્રોસેસ ને 5 ભાષણ સાંભળીને બનેલા પોતાને સ્પિરિચ્યુઅલ કહેતા લોકો છે. બાકી એવી કોઈ સ્પિરિચ્યુઆલિટી નથી કે જે એવું સ્ટેટમેન્ટ આપી શકે હું આ નથી માનતી. તો તું કે નથી માનતો, તું રિલિજિયસની ના પાડે, તું એમ કહી દે કે હું USA આરે મારે સ્ટોક લેવા છે તો હું ડાયરેક્ટ લઈ લઈશ. કેમ તમે ડાઉ જોન્સની હેલ્પ લ્યો છો? NSEમાંથી કેમ નથી લઈ લેતા? સો આ દુનિયામાં બહુ બધા થોટ પ્રોસેસ છે, એનું એક માળખું છે. તો સનાતન પરંપરાએ હિન્દુ સબ્જેક્ટને કન્સર્ન્સ કરીને આપણી થિયરી ઓફ લિવિંગને લઈને એક માળખું આપ્યું છે. તો એ કંઈ રિલિજિયસ નથી, મોટા સ્પિરિચ્યુઅલ લોકોએ નક્કી કરેલી થોટ પ્રોસેસ છે. બધા તમે દુનિયા ચલાવો એવા પોતાને સમજો છો તો એનો કોઈ આન્સર નથી. એટલે કે એમને કાંઈ સમજાવવું ન જોઈએ. ઓકે ફાઇન. અચ્છા, હવે બીજું એક મારો એક એક્સપિરિયન્સ શેર કરું. મારા એક કેન્ડિડેટ છે, એમના સિસ્ટરની વાત હતી કે એમના એ USA સિટીઝન છે, એમના લગ્ન ઇન્ડિયાના યુવક સાથે થયા. હવે યુવક અમેરિકા ગયો, સિટીઝનશીપ એટલે કે ગ્રીન કાર્ડ મળ્યો ત્યાં સુધી સાથે રહ્યો અને પછી એને ડાયવોર્સ લઈ લીધા. એને રીઝન એવું આપ્યું કે મને અહીંયા કોઈકની સાથે અફેર છે અને એ રીઝનને લીધે હું તારી સાથે લગ્ન કર્યા ખાલી USA આપવા માટે. તો આવો કોઈક કુંડલી જોઈએ તો ખબર પડી જાય કે આને અફેર હશે
જી એટલે આપણે આમાં આગળ વધવું નહીં બધું એવું એસ્ટ્રોલોજી શાસ્ત્ર કહી શકે? જી જેમનું 7th કે 8th હાઉસ બહુ વધારે નેગેટિવ છે અને એ ટાઈમ ઝોન હમણાં ચાલી રહ્યો છે. 7th હાઉસ ને 8th હાઉસ ફિઝિકલ ઇન્ટિમેસી કે રિલેશનશિપની ઘનિષ્ઠતા બતાવે છે. ડેફિનેટલી પ્રિડિક્ટ કરી શકીએ છીએ, અથવા તો એવું એટલું પ્રિડિક્ટ તો કરી શકીએ છીએ કે આ વ્યક્તિ કેટલો ઓનેસ્ટ છે કે નથી. અચ્છા. તો આપણે નાના નાના સબ્જેક્ટને જવા દઈએ. મોટો સબ્જેક્ટ એ છે કે એનો નોઝ પ્રોપર છે કે નહીં, કે જેનાથી એની ઓનેસ્ટી કે સામાજિક વ્યવસ્થા સમજ પડે છે. એનો બૃહસ્પતિ કે જેને સંસ્કારી મૂલ્યનો કે કોઈ પણ વ્યક્તિને લગ્ન કરતા પહેલા કેવી રીતે જોવે છે, આ સબ્જેક્ટને નક્કી કરી શકીએ છીએ કે એના સંસ્કારો ઉપર, એની થોટ પ્રોસેસ ઉપર, કે એની ઓનેસ્ટીના જેવા વિચારો પર વાત કરી શકીએ છીએ, જેમાં બધું આવી ગયું. રિલેશનશિપ આવી ગઈ કે વિઝા ઉપરનું ચીટિંગ આવી ગયું, ભાઈ આ બધું આવી ગઈ છે. એટલે ખબર પડે 100% ખબર પડી, પણ લોકો એ પૂછતા નથી. લોકોને ખાલી મંગળદોષ છે કે નહીં એમાં જ રસ છે. લોકો અમને 100 સવાલ પૂછે. હું તો એવું ઈચ્છું છું કે ભાઈ અગર બાળક નથી થતું તો કેલોપિયન ટ્યુબમાં પ્રોબ્લેમ છે, એગમાં પ્રોબ્લેમ છે, કે સ્પર્મ કાઉન્ટમાં પ્રોબ્લેમ છે, કે ફિઝિકલ ઇન્ટિમેસીમાં જ પ્રોબ્લેમ છે. તો મારો પણ લોકો એમ પૂછે છે કે બાળક નથી થતું. બાળક થશે કે નહીં એ પણ કે કેવું થશે એ પણ જ્યોતિષશાસ્ત્ર કહે છે. 100%. એટલે તો આપણે નાડી મેચ કરવાની વાત કરીએ છીએ કે જે બે લોકોના ડીએનએ ની પેટર્ન અલગ હોય છે, એ લોકોની નાડી પણ અલગ હોય છે. અને જેની નાડી સેમ હોય છે, તો એવું બહુ બધા રિસર્ચ થયા છે કે સેમ નાડીવાળા લોકોની ડીએનએ પેટર્ન સેમ હોય. અને વિજ્ઞાન એવું કહે છે કે જ્યારે ડીએનએની સિમિલરિટી નજદીક હોય, સેમ હોય, તો એવા લોકોની થોડી જે આવનાર બાળકની પ્રોડક્ટિવિટી ડાયનેમિક ઓછી થઈ જાય છે. હવે એવા કેસીસ આવે છે કે અમારી નાડી એક છે, અમને લગ્ન નથી કરવા. જો કે તમે એનો જવાબ આપી દીધો, પણ નાડી દોષ હોય અને લગ્ન કરી શકાય એવું બી મને તમારી વાતમાં સમજાય છે. અને મારા ઘરમાં જેવો દાખલો છે કે નાડી દોષ છે, લગ્ન કર્યા છે અને સંતાનો વ્યવસ્થિત છે, હેલ્ધી છે, પણ એવું જોવા મળે છે કે એક નાડી દોષ હોય તો ક્યાં તો મેલ ચાઇલ્ડ જ આવે અથવા ફિમેલ ચાઇલ્ડ આવે. જી સાચી વાત? જી 100%. ઓકે ભાઈ, ડીએનએમાં અગર ડાયનામિઝમ નથી, એટલે કે સેમ નાડી થઈ ગઈ છે, તો બે છોકરાઓ કે 2-3 છોકરીઓ આવવાની સંભાવના છે. ફર્સ્ટ થિંગ. બરાબર. સેકન્ડ થિંગ કે બાળકો નહીં થવા કે લેટ થવા આવી બી ઘટના ઘટે છે. અને થર્ડ થિંગ કે મમ્મી પપ્પાના 80% આવતા હોય તો બાળકોના 60% આવતા હોય. અથવા તો ફોર્થ થિંગ કે થોડીક ક્યારેક ડિસેબિલિટીઝ પણ આવે છે. પણ આવું કેટલા કેસમાં છે? તો 100માંથી 10 કેસમાં, રાઈટ? પણ બીજો પણ કે આવું ક્યારે નથી થતું. જેમ કે બાળક ક્યાંથી આવે છે? નાભીથી. કોની મદદથી આવે છે? સ્પર્મ કાઉન્ટથી. તો અગર પુરુષના કેસમાં શુક્ર સારો છે અને સ્ત્રીઓના કે પુરુષના કેસમાં સંતાનનું અગર 5th હાઉસ સારું છે, તો એવા કેસમાં નાડી દોષ એટલો ભાગ ભજવી શકતો નથી. મતલબ એ લોકો આ સબ્જેક્ટને લઈને ઓવર સારા છે. ધેટ્સ વાય સિમિલરિટીની બિયોન્ડ જઈને બી રિઝલ્ટ મળે છે. જે કેસ સ્ટડીની તમે તમારા ફેમિલીની વાત કરી. હવે તમે જોજો એમની કુંડલીમાં 5th હાઉસ સ્ટ્રોંગ હશે એટલે જ બાળકો સારા થયા. એટલે જ વાત છે ને કે ભાઈ કોઈ એ જ સબ્જેક્ટને તમે જજ નહીં કરી. આ સેમ છે કે આ છોકરીએ આવું કર્યું તો એ ખરા છે, કે આ છોકરાએ આવું કર્યું તો એ ખરા છે. એવું નથી ને. સિચ્યુએશન્સ હતી અને બીજી ઘણી બધી સિચ્યુએશન્સ છે. હવે આપણે આગળ વધીએ વાતમાં, તો મને એક વાત એ પણ તમારી સાથે શેર કરવી છે કે ઘણા યુવકો કે યુવતીઓ આજકાલ તો લગ્નના થોડા વખત પછી કોઈ એડિક્શનમાં આવી જાય છે, કોઈક વાઇસીસ આવી જાય છે એમનામાં, ને જે ઇફેક્ટ કરે છે એમના લગ્ન જીવન પર એટલી હદ સુધી કે એ લોકો બંને સેપરેશન સુધી પહોંચી જાય છે. તો આમાં એસ્ટ્રોલોજી શું હેલ્પ કરે? એસ્ટ્રોલોજી હેલ્પ કરે ને એના કરતાં પહેલા પેરેન્ટ્સ હેલ્પ કરી શકે છે. કે તમને 8 કલાક સ્કૂલ મોકલવામાં મજા આવે છે પૈસા આપીને, તો 15 મિનિટ ઘરે કોઈ બી તમે જે બિલીફ હોય, તમારો બિલીફ ન હોય તો ખાલી શાંતિનો તો બિલીફ છે ને, આંખ બંધ કરીને બેસાડો. એટલે કે છોકરાઓને નાની એજથી ડિસિપ્લિન ઓફ સ્પિરિચ્યુઆલિટી જે તમારું બિલીફ હોય અથવા તો તમે જેને સમજતા હોય એ એમને શીખવાડા. ફર્સ્ટ થિંગ કે જેનાથી આ સાંસારિક જે મટીરિયલિઝમ છે ઇન્ફ્લુઅન્સ ન થાય. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, નાની એજથી જ કોઈ થર્ડ પાર્ટી રેફરન્સને એના જીવનમાં એડ કરો, એસ્ટ્રોલોજર કે ગુરુને, કે જેનાથી એના રિલેશનશિપમાં કે એના બિઝનેસમાં જ્યારે પ્રોબ્લેમ થાય. લોકો એડિક્શન્સ પર ક્યારે જાય છે? જ્યારે ડિપ્રેસ છે, જ્યારે એને બહારથી એનર્જી નથી મળતી, ત્યારે એ આવી બધી વસ્તુમાં શોધતા હોય છે. ક્યાં તો એની ઇન્ટરનલ એની એનર્જી સોર્સિસ ખતમ થઈ ગયા છે. રાઈટ? તો ફર્સ્ટ થિંગ ઇઝ કે આવી રીતે બોર્ન એન્ડ બ્રોટ અપ હોવું જોઈએ. તો આ તો છે મમ્મી બી મેકઅપ કરીને ફરવા જતી રહી છે અને પપ્પાને 11 વાગ્યા સુધી પૈસા કમાવવામાંથી ટાઈમ નથી મળતો.
તો બાળકો એડિક્શન્સમાં જશે અને એનું કાંઈ થવાનું નથી. સેકન્ડ થિંગ, બધા એફર્ટ કર્યા છતાં બી અગર એસ્ટ્રોલોજીનો કન્સર્ન લઈએ તો એડિક્શન્સ જનરલી ટ્રિગર્ડ થાય છે જ્યારે શનિની મહાદશા આવે ત્યારે, કેમ કે ત્યારે વ્યક્તિ બહુ ડીપ ડાઈમાં હોય ને ડીપ ડાઈ પોઝિટિવ કે નેગેટિવ બે સાઈડ હોઈ શકે છે, રાઈટ. પોઝિટિવ સાઈડમાં જેમ નાકા સાધુઓ ભાંગ પીને બી એ એમના મેડિટેશન એક્ટિવિટીને વધારે અપલિફ્ટ કરી દે છે, અને નેગેટિવ સાઈડમાં લોકો લિકર પીને એન્જોય કરે છે કે એને ફેશનેટ સમજે છે. તો આવા કેસમાં ગુરુ બૃહસ્પતિ ધર્મ સાત્વિકતાનો કાળ જો એક્ટિવ કરીએ, જે નાભીમાંથી નીકળતી એનર્જીને ઓમ ગોમ ગુરવે નમઃ, ઓમ ગ્રાન ગ્રીમ ગ્રોમ સહ ગુરવે નમઃ યજ્ઞાદિ મંત્ર કે મેડિટેશન્સ પ્રોસેસથી જ્યારે સાત્વિક મૂલ્યો ક્રિએટ કરવા લાગીએ છીએ, તો આપણે એવું કહીએ છીએ કે આ દુનિયામાં કોઈ વસ્તુને બંધ નથી કરી શકાતી, રિપ્લેસ કરી શકાય છે, હે ને. આઇન્સ્ટાઈન કે એક એનર્જી બીજી એનર્જીમાં ટ્રાન્સફર થાય છે. તો અગર હું તમારી અંદર સાત્વિક એનર્જીઓ ક્રિએટ કરી નાખીશ ને, તો બોટલ જોઈને જે હૃદય ડાન્સ કરવાનું બંધ કરી દેશે, તો ઓછું થઈ શકે છે. એના ઉપર કોઈ એસ્ટ્રોલોજી એવું ક્યારેય નથી કહેતી કે આ પૂજા કરીને 24 કલાકમાં કે 1 મહિનામાં દારૂ બંધ થઈ ગયું. પોસિબલ બી નથી. આ એક લોંગ પ્રોસેસ છે. આ પ્રશ્ન એવો હતો કે શું મારો બાળક 1 થી 12 નથી ભણ્યો, હવે ડાયરેક્ટ એને બીટેક ઇન ઇલેક્ટ્રોનિક્સ કરાવું? તો હું એવું કહીશ કે આપણે બી ટ્રાય કરી શકીએ છીએ, થઈ જાય ન થઈ જાય, આઈ ડોન્ટ નો. હવે આપણે જ્યારે કુંડલી મેળવીએ લગ્ન માટે, તો કેટલા ગુણ મળવા જોઈએ? જી, જો એની કોઈ આઈડિયલ પ્રોસેસ નથી. તમે આ એવી વાત કરો છો કે ભાઈ વ્યક્તિએ કેટલું ખાવું જોઈએ, તો એમાં કંઈ ખાલી પ્રમાણથી તો જીવન નથી જીવાનું. તો એસ્ટ્રોલોજી બી કુંડલી એવી તો વાત નહીં કરશે કે પ્રમાણથી, બટ હું એવું સમજુ છું કે એક એવરેજ કે ભાઈ 36 આઉટ ઓફ 18 ગુણ મેચ થાય, 17 ગુણ મેચ થાય, તો તમે એટલીસ્ટ કોઈ એસ્ટ્રોલોજર સાથે વાત કરો. અને જો તમે પ્રેમમાં છો અને 12 ગુણ મેચ થાય તો બી એસ્ટ્રોલોજર સાથે વાત કરો. બટ તમે ફ્રેશ અપ ખાલી એક નવું પાત્ર શોધવા જઈ રહ્યા છો, તો એટલીસ્ટ બેઝિક એવરેજ મેચિંગ થાય પછી કોઈક એસ્ટ્રોલોજર સાથે ડીપ ડાઈવ લગાવશો તો વધારે હેલ્પફુલ રહેશે. પણ આ બી ખાલી મારો પર્સનલ ઓપિનિયન છે. ભગવાન કે શાસ્ત્રો આવી વાત કરતા નથી કે કોઈ એક ફેક્ટરથી એ વસ્તુને હું જજ કરી શકું કે એના ઉપર ક્લેરિટી લઈ શકાય. આજથી 17 વર્ષ પહેલાંનો મારો એક એક્સપિરિયન્સ છે. મારા એક કેન્ડિડેટ એમના દીકરીના લગ્ન માટે પ્રોફાઇલો જોતા હતા. અચાનક આવ્યા એક દિવસ અને મને કહે કે આમાં આપણે નક્કી કર્યું છે. હવે મેં એમને એવું પૂછ્યું કે તમારું લગ્ન માટે તો તમે પોતે જ એસ્ટ્રોલોજર છો, તમે આટલું ડિટેલમાં જુઓ છો ને આમાં કેવી રીતે મળી રહ્યું? કારણ કે મેં બેઝિક મેચ કર્યું હતું, મને થોડુંક જ્ઞાન છે એટલે મેં થોડુંક બેઝિક 6 ગુણ મળે છે, આમાં લગ્ન કરાય જ નહીં, એટલે તો મેં તમને પ્રોફાઇલ સજેસ્ટ ના કર્યો. એમણે મને એમ કીધું કે બે આ 6 ગુણ સિવાય જે અંદરનું મેચિંગ હોય તે સારું મળે છે. અને આજે પણ જ્યારે મારી મળે ત્યારે પૂછાય કે દીકરી મજામાં? કેમ કે હા, એમને 2 દીકરીઓ છે, ખૂબ મજામાં છે અને બેંગ્લોરમાં સારી રીતે જીવે છે. જી, આટલી વાત જાણ્યા પછી આનું રહસ્ય જ તમારી પાસે જાણવું છે કે આવું કેમ બન્યું? તમે કહેવાય ને 2 દીકરીઓ છે, એ જ પ્રોબ્લેમ છે. હા, કારણ કે જો એક દીકરીને એક દીકરો કદાચ ભગવાન આપે, તો જે પુરુષને સ્ત્રી ને સ્ત્રીને પુરુષ સમજવાની થોટ પ્રોસેસ આગળ વધી શકે છે. જ્યારે 2 દીકરીઓ જ આગળ વધી જાય છે, તો કદાચ પુરુષ તત્વ શું છે, એની સાથે કેવી રીતે લડવું જોઈએ, એ સમજતા વ્યક્તિને કદાચ વાર લાગે છે અને ઘણા લોકો સમજી જ નથી શકતા. એટલે જ તો આપણે નાડી દોષની વાત કરીએ છીએ ને. એટલે 2 છોકરીઓ થઈ ને પ્રોબ્લેમ છે, તેમને પ્રોબ્લેમ હમણાં નથી ફીલ થતો. જ્યારે 2 છોકરીઓ બહુ આગળ વધી જશે અને પુરુષ તત્વ શું છે એ સમજી જ નહીં શકે અને છોકરાઓના ક્ષેત્રમાં રિલેશનશિપ પ્રોબ્લેમ આવશે, ત્યારે તમે આ પ્રશ્ન નહીં પૂછશો. એટલે હું જે વાત કરું છું એ 50-100 વર્ષની છે, 2-5 વર્ષની મને આ નથી. કેસમાં એવું સમજાતું હતું જી, કે આ 6 ગુણ મળે છે, દીકરી ખુશ છે, ફેમિલી સેટલ છે અને એવું લાગે છે કે ભગવાનની બ્લેસિંગ્સ ફૂલ લાઈફ જીવે છે. અહીંયા કુંડલીનું શું મહત્વ? 6 ગુણ હતા તો પણ સુખી જ છે. જી. એટલે હું એ જ કહેવા માંગુ છું કે ઘણા લોકો દારૂ પીને બી સુખી જ છે ને એમ. તો પીવું ન પીવું તમારી ચોઈસ છે. હા. મતલબ ઘણા લોકો તો ખાલી એમ મતલબ એક નાનું ડ્રિંક કરે છે ને એને એમ થાય છે કે ભગવાન જેવો અનુભવ થઈ જાય છે. પણ રિયલમાં ભગવાન જેવો અનુભવ લાઈફ જ્યારે તમે મતલબ મૃત્યુની નજીક હો છો ત્યારે જ તમે આત્મસાત કરી દો છો. તો એ અનુભવ સારો થાય એના માટે આપણે આ 50 વર્ષ પહેલાંથી વાત શરૂ કરીએ છીએ ને. એટલે તમે જોયું હશે કે રાજા મહારાજાઓ છે ને, એમના આવા કન્ટેક્સ્ટ હતા પહેલાના સમયમાં કે ભાઈ એક ઘરમાં ખાલી 4 છોકરીઓ હોય તો ક્યાંથી છોકરીઓ નહીં લાવશું,
એક ઘરમાં ખાલી 4 છોકરા હોય, થોડું મોડર્ન એપ્રોચમાં આ વાત કડવી છે, પણ આ હતું. કેમ એવું? તો બસ કે ભાઈ જે વ્યક્તિ મતલબ તમે તમારા ભાઈ સાથે રિમોટની ફાઇટ કરી છે તો તમને ખબર છે કાલે ઉઠીને પુરુષને કેવી રીતે સાચવવાનો હતો. જો તમે એ કર્યું જ નથી તો તમે બાયસ થઈ જાઓ છો અને પછી તમે તમારા ઇમોશન્સને બહુ વેલિડેટ ગણી દો છો અને તમને એમ થાય છે કે તમારી યારે બધું ખોટું થઈ ગયું. તમે રોંગ નથી, પણ તમે રોંગ પ્રોસેસમાં હતા. બરાબર. અને તમને દુનિયા ખોટી લાગવા મળે છે. જેવું હોતું. એટલે હવે બે સિબલિંગ, બે ભાઈ બે કે જે બેન હોય તો એ લોકો થોડું સામે, પણ એમના ઘરમાં ફાધર ફિગર કે મધર ફિગર તો હોય જ. ફાધર કે મધર સાથે તમે કોને ડેટ કરવા ગયા એ શેર કરો છો? નથી કરતા. તમે તમારા ફાધરને કોઈ દિવસ છૂટું ટીવીનું રિમોટ માર્યું છે? નથી માર્યું. તમે કોઈ દિવસ તમારા ફાધરને 2-3 લાફા મારી શકો છો? નથી મારી શકતા. ત્યાં મર્યાદા આવી જાય છે. અને જ્યારે ભાઈ બહેનની વાત હોય, તમારા જીવનમાં સૌથી વધારે પ્રોબ્લેમ થયો, તમે સૌથી પહેલા કોને શેર કરો છો? પપ્પાને, પછી ભાઈને. હા, હવે જ્યારે ફાધર જતા રહેશે તો ભાઈની હોય તો કોને શેર કરશો? તો હું વાતો કરું છું, મોક્ષની વાતો કરું છું. તો આ બધો ધ વે ટુ ફાઇન્ડ ધ લિબરેશન્સ છે. તો આ બધું એનો એક ભાગ છે કે ભાઈ રિલેશનશિપમાં બી આપણે આટલું બધું જોઈને આગળ વધીએ. આપણે એવું જરાય નથી કહેતા કે 2 છોકરી કે 2 છોકરા હોવા ખરાબ છે. પણ હું એવું તો પાક્કું કહીશ કે તમે મારી સાથે વાત કરો છો ત્યારે તમે પુરુષ તત્વને વધારે સારી રીતે સમજી શકો છો. યસ ઓર નો? યસ. અને હું જ્યારે સ્ત્રી સાથે બેઠો છું ત્યારે હું સ્ત્રી તત્વને વધારે સમજી શકું છું. એટલે આપણે તો આખી એક ભગવાન બનાવી દીધા કે ભાઈ શક્તિની ભક્તિ કરવાની. ખાલી કૃષ્ણની વાત કેમ નથી? રાધાને કેમ ભક્તિ કરીએ છીએ આપણે? કેમ કે સ્ત્રી તત્વ તમને સમજાશે ને. અને હાઈલી જે વ્યુઅર 2 બાળકોમાં એને 2 મેલ ચાઇલ્ડ છે અથવા 2 ફિમેલ ચાઇલ્ડ છે, હું 100% શ્યોર છું કે જે 2 મેલ ચાઇલ્ડ છે એને રાધારાણીની ભક્તિ કરવી જોઈએ અને જે ફિમેલ ચાઇલ્ડ છે એને શિવશંકર મહાદેવની ભક્તિ કરવી જોઈએ કે એને ખબર પડે કે સ્ત્રી કે પુરુષ તત્વ શું છે. એકચ્યુઅલી કેટલા બાળક હોવા જોઈએ? આજકાલનો યુથ તો એક જ બાળક પર અટકી ગયું છે અને ઘણા બધાને તો બાળક જ નથી જોઈતા. જી, જો તમે વૈરાગ્ય તરફ છો, જો તમે રોજ 5 થી 7 કલાક કોઈ મેડિટેશન્સ કે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસમાં છો, તો તમે આ ડિસિઝન જાતે લઈ શકો છો. પહેલો, તેમાં મારી બી જરૂર નથી. સેકન્ડ થિંગ, તમે માયામાં, પૈસામાં, લોકોમાં, સ્ત્રીઓમાં, ઘરમાં, ગાડીમાં અગર સંકળાયેલા સાંસારિક મનુષ્ય છો, તો હું એવું સમજુ છું કે તમારે આ દુનિયામાં 2 વ્યક્તિને મિનિમમ સમજવાની જરૂર છે. એક છે સ્ત્રી અને એક છે પુરુષ. તો મિનિમમ 2 બાળકો હોવા જોઈએ અને એમાં ભગવાનની કૃપાથી કે થોટ પ્રોસેસથી એવો પ્રયાસ હોવો જોઈએ કે એક મેલ ચાઇલ્ડ થાય અને એક ફિમેલ ચાઇલ્ડ થાય. છતાં બી આઈડિયલ ફિગર નથી. આ એક ઓપિનિયન છે, પણ ઓપિનિયન પાછળ બહુ ડીપ સાયકોલોજી છે. પણ કેવી રીતે આપણે થોટ પ્રોસેસથી કે એનાથી એક મેલ જ ચાઇલ્ડ આવે ને એક ફિમેલ, એ તો સાયન્ટિફિક છે, એ તો નેચરલ જે આવશે છે. નેચરલ નથી ને. પહેલા તો આપણે નાડીની વાત કરીએ છીએ ત્યારે જ આપણે નક્કી કરીએ છીએ કે નાડી દોષ નથી એટલે કે એક મેલ અને ફિમેલ થવાની સંભાવના વધી જાય છે. બીજું, તમે આયુર્વેદાને કન્સર્ન કરશો કે ભાઈ સ્ત્રી જ્યારે પીરિયડમાં હોય તો પીરિયડના 10મા, 12મા, 14મા કે 16મા દિવસે પ્રેમ થાય તો પુરુષ ચાઇલ્ડ થવાની સંભાવના વધારે છે. અને એવી રીતે 11મા, 13મા, 15મા કે 17મા દિવસે પ્રેમ થાય તો ફિમેલ ચાઇલ્ડ થવાની સંભાવના છે. તો બહુ બધું છે જેને પ્લાન કરી શકાય. અને જો એમાં બી સંભાવના ઓછી હોય તો હું કંઈક મંત્રોથી બી અને એક લેવલ સુધી એવી એનર્જીઓને ક્રિએટ કરી શકીએ છીએ કે XX ને XY નો સબ્જેક્ટ બી આપણે એક લેવલ સુધી કંટ્રોલ કરી શકીએ. આપણે આપણો પ્રયાસ કરવાનો છે. ધેન આફ્ટર વી કેન સે કે ઇટ્સ અપ ટુ ધ ગોડ ઓર એ નેચરલ પ્રોસેસ છે, રાઈટ? આપણે બધું કરતા જ નથી ને આપણે ખબર બી નથી કે આપણે પ્રેગ્નન્ટ ક્યારે થઈ જઈએ છીએ. ધેટ વિલ બી નોટ ફાઇન, રાઈટ? એક એક્સપિરિયન્સ છે કે એક જણને લગ્ન કરતા પહેલા કુંડલી બતાવી, બધું જ સરસ, લગ્ન નક્કી થયા ને એસ્ટ્રોલોજી એમ વાત કરી હતી કે આના નસીબમાં 2 બાળકોનો યોગ છે, દીકરાઓનો યોગ છે, 2 દીકરાઓ. હવે પહેલાના સમયમાં 2 દીકરાઓ હોય એટલે બહુ ખુશી, પણ આજના યુથને એટલે થોડા વર્ષો પહેલાની એટલે એક દીકરો કે દીકરી હોય તો ગમે. હવે 2 દીકરાઓ એટલે નથી ચાલતું. તો આવું 2 દીકરાઓ કે છે જ્યારે નાડી એક જુદી જુદી છે એટલે 2 દીકરાથી ગભરાઈને એક જ દીકરો આવે એટલે ત્યાં ફૂલ સ્ટોપ મુકાઈ જાય છે. તો આવું પણ થતું હોય છે. તો તમે જે કીધું અમુક દિવસોની પસંદગી હોય તેમાં દીકરી ચાઇલ્ડ આવે તો શક્ય છે. 100% શક્ય છે. હું નથી કહેતો, આયુર્વેદિક વિજ્ઞાન કે અચ્છા. રાઈટ, એમાં થોડો એસ્ટ્રોલોજીનો રોલ આપણે લઈ શકીએ છીએ કે ભાઈ જે આપણે XY ક્રિએટ કરવું છે તો ત્યારે ગુરુ ને શનિ કે જે મેલ ગ્રહો છે એના મંત્ર કરો તો એ એનર્જી એક્ટિવ થતી હોય છે ને એ વસ્તુ તરફ આપણે જઈ શકીએ છીએ. અને હું એવું બી નથી કહેતો કે ફર્સ્ટ ચાઇલ્ડની અપેક્ષા આવી રીતે રાખવી.
સેકન્ડ ચાઇલ્ડની અપેક્ષા આવી રીતે રાખવી. બાકી તો સ્ત્રી આવે તો લક્ષ્મીજી અને પુરુષ આવે તો એને કનૈયા તરીકે સ્વીકાર કરે. દેટ્સ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ. બટ અગર આપણે જેટલું બી કરીએ છીએ તો એમાં એક બહુ આત્મસ્થિક પ્લાનિંગ બહુ જરૂરી છે. ધર્મિનભાઈ, જી. જ્યારે લગ્ન કરતા હોઈએ ત્યારે સેમ જ્ઞાતિમાં કરવા જોઈએ કે ઇન્ટરકાસ્ટ કરવા જોઈએ કે ફોરેનર સાથે કરવા જોઈએ? જી. સો અગર મતલબ ભાગવતમની વાત કરું તો થોડો એનો પોઈન્ટ તો એવો જ છે કે ભાઈ તમારી જેવા સ્વર્ણા નામ જે હોય એમની સાથે કરવા. મારા ઓપિનિયનની કલયુગના પ્રધાન લોકોના જીવનને સ્ટેબલ સમજીને થોડી વાત કરું તો જે પાત્ર છે એનું અલાઇનમેન્ટ તમારી સાથે છે કે નહીં એ જાણીને સમજીને એ ડિસિઝનને વધારે આત્મસ્થિત બનાવીને કરવા જોઈએ. બટ હા, કે તમે નોનવેજ નથી ખાતા અને નોનવેજવાળા સાથે લગ્ન કરો છો તો હું આમાં કંઈ પ્રેમ લગ્ન જોતો જ નથી. હું તમને મૂર્ખ વ્યક્તિ તરીકે જોઉં છું. એટલે બેઝિક્સ વસ્તુ મતલબ કોમન સેન્સ છે કે તમને બી બધી ખબર પડે જ છે. તો ઇન્ટરકાસ્ટમાં કોઈ વાંધો નથી કે ભાઈ કોઈ બ્રાહ્મણનો છોકરો જૈન સાથે લગ્ન કરે છે અને જો સિનર્જી મેચ થાય છે અને અલાઇનમેન્ટ બી કુંડલીનું છે અને ફેમિલિયર લાઈક બી છે તો વાંધો નથી. પણ હવે બ્રાહ્મણ તરીકે અમે 100 નિયમોનું પાલન કરીએ છીએ અને પછી હું કદાચ કોઈ મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરું તો એના માટે હું આપત્તિ છું એવું હું સમજુ છું. રાઈટ? તો એવું ન કરવું. એનો બહુ સરળ આન્સર છે. અને જે બેઝિક મટીરિયાલિસ્ટિક વસ્તુઓ મેચ થતી હોય ત્યારે યોગ્ય ગુરુની અને યોગ્ય વ્યવહાર કુશળ તમારા ગુરુ મારા જેવા વ્યવહાર કુશળ તમારા જેવા વ્યક્તિની સાથે 1-2 કલાક એવા સબ્જેક્ટને મનોમંથનમાં લઈ જાઓ. પોતાને ડીપ 1-2 કલાક શાંતિમાં ગ્રેટિટ્યૂડમાં આપીને એવા ડિસિઝન લેવા. કારણ કે અમે એવું બહુ જોયું છે કે અમે એના બિલીવર નથી કે કોઈ બીજી કાસ્ટમાં મેરેજ કરે, બટ બિકોઝ ઓફ ધી સોશિયલ અરેન્જમેન્ટ સામાજિક વ્યવસ્થાના લીધે બહુ મોટા પ્રોબ્લેમો આગળ જતા થતા હોય છે. મેટ્રોમાં એવા પ્રોબ્લેમ નથી બી થતા તો વાંધો નથી. પણ તમે ક્યાંથી બિલોંગ કરો છો, કોના બાળકો છો, તમારી પોતાની થોટ પ્રોસેસ શું છે અને બહુ સારી રીતે સમજીને કરવું. ખાલી મતલબ લવ ઇઝ બ્લાઇન્ડ એક જ લાઈનને ફોલો નહીં કરવી જોઈએ. કારણ કે આપણે વાત કરીએ છીએ અવેરનેસની, પ્રેમની, પ્રગતિની અને પ્રેરણાની, નહીં કે ખાલી લવ ઇઝ બ્લાઇન્ડની. હવે લગ્ન કઈ ઉંમરે કરવા જોઈએ? જુઓ, આમાં બી કન્ટેક્સ્ટ અલગ છે કે અગર તમે ગામમાં રહો છો અને તમે કાંઈ નિવૃત્ત થઈ જાઓ છો તો તમારી કામનાને જલ્દી શાંત કરવી જરૂરી છે. તો 18થી 21માં અગર પાત્રોની ઈચ્છા હોય તો કરી લેવા જોઈએ. બીજું, થોડું એસ્ટ્રોલોજીની હેલ્પ કરીને આપણે ઉંમર ડિસાઈડ કરવી જોઈએ અને એ બધા માટે ડિજિટ અલગ છે. કોઈકની 21, કોઈકની 25, હે ને? અને જનરલ સિનારિયામાં હું વાત કરું તો જે લોકો બહુ મતલબ બિયોન્ડ એજ્યુકેશન્સમાં નથી, બિયોન્ડ લાઈક કે જે સર્જનની ઉપર માસ્ટરી કરી રહ્યા છે યા તો ઈસરોની વાત, નાસાની વાત કે કોઈ ધાર્મિક શ્રી જેવી ડબલ PhDની વાત કરી રહ્યા છે તો એ કદાચ લેટ લગ્નનું ડિસિઝન લઈ શકે છે કે સમાજ કલ્યાણમાં કંઈક ભલે પોતાની રિલેશનશિપમાં કોમ્પ્રોમાઇઝ કરીને સમાજને કંઈક મોટું આપી શકે છે. પણ જે લોકો પાસે એવા કોઈ વિઝનરી નથી અથવા તમને એને જોઈને એવો કોઈ સ્પાર્ક ફીલ નથી થતો તો એને 21થી 27ની વચ્ચે એને યોગ્ય જગ્યાએ લગ્નમાં રાખવા કે પ્રેમ રોમાન્સમાં આનંદ તો એટલીસ્ટ લઈ શકે. તો લગ્નની એજ એવી કોઈ નહીં હોઈ શકે, બટ આજના સમયને અનુરૂપ નોર્મલ ટાઈટો સિટીઓમાં 21થી 25ની કે 21થી 27ની હોવી જોઈએ. કેમ કે એના પછી જે એનર્જેટિક એક્સાઇટમેન્ટ કે એન્થ્યુસાઇઝમ હોય છે એ નીકળી જાય છે અને લગ્નનું કામ જ પ્રેમ, રોમાન્સ, એક્સાઇટમેન્ટ, ચંચળતા, હનીમૂન માટે છે. તો એ બધું તો પછી 30 વર્ષ પછી શાંત થઈ જાય છે. તો તમે કરશો શું? પણ આજનો યુથ તો 30 પછી લગ્ન કરે છે, 35 પછી. જી. તો એમાં બહુ બધા તકલીફો આવી શકે છે. જી, આપણે વિચારીએ કે ફર્ટિલિટી ઇશ્યુ આવે કે તરત જ ફેમિલી પ્લાનિંગ ના આવે તો એકબીજાને સમજવાનો ચાન્સ નથી મળતો. પણ યુથ આજે માનતું નથી કે વી વિલ મેરી આફ્ટર 30. જી. ડિટર્મિનેશન્સનો પ્રોબ્લેમ છે ને. લોકોને ભગવાનથી પ્રેમ નથી થતો તો કોઈ છોકરીથી કેવી રીતે થવાના? અહંકાર છે એટલે એને લેટ કરતું જાય છે કે એક દિવસ કંઈ થશે. કંઈ થવાનું નથી. આજે બી થોડું કોમ્પ્રોમાઇઝ છે, કાલે બી થોડું કોમ્પ્રોમાઇઝ છે.
જો અર્લી એજમાં આવ્યું તો આ કોમ્પ્રોમાઇઝ પ્રેમમાં પરિણમશે અને એ પ્રેમ એકવાર ઇન્સ્પિરેશન બની જશે અને કદાચ તમે તમારા પુરુષ કે તમારી સ્ત્રીના પ્રેમમાં એવા રત થઈ જશો કે જ્યાંથી તમે તમારા બિઝનેસ ગ્રોથને વધારે મજબૂત કરી શકશો. માર્ક ઝુકરબર્ગે આવું નહોતું વિચાર્યું, 19 વર્ષમાં લગ્ન કરી લીધા. ધીરુભાઈ અંબાણી આવું નહોતું વિચાર્યું, એણે બી અર્લી એજમાં લગ્ન કરી લીધા. તમે કોઈ સક્સેસફુલ વ્યક્તિએ લેટ લગ્નની થોટ પ્રોસેસ કરી હશે, 10માંથી 1-2 અપવાદ હશે અને એ બી હિરોઈનમાં. અને એમને હું બહુ વધારે વિઝડમ યુક્ત જોતો નથી. વિઝડમ કોને કહેવાય કે જેમે સમાજ વ્યવસ્થા બદલી હોય કે લોકોની અર્થવ્યવસ્થાને સુધારી હોય, તો આવા બધા લોકો રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લેતા હોય. બાકી તો જેને मतलब एक हेराफेरी मूवी नो डायलॉग थे, जिसको गर्म पानी से नहाना है वो गर्म टैप के नीचे नहाए, जिसको नहीं नहाना है वो नल બંધ करके बैठे. આપણે બધાના જીવનને બદલી નથી શકતા, રાઈટ? પણ તમે જોજો, મતલબ તમે જાતે રિસર્ચ કરજો બિલિયનર્સનો, બધાના લગ્ન 27, કેમ કે એને ખબર છે કે આ આનંદ જ પહેલાનો છે. આજના યુથનું એક વાક્ય બહુ કોમન છે, સ્પાર્ક નથી થતો અથવા ક્લિક નથી થતું. અને એમાં ને એમાં એ લોકો ઉંમરો વધારતા જાય છે. એ લોકોને ખબર નથી કે એ લોકોને શું જોઈએ છે. તો આવા કેસમાં એમના પેરેન્ટ્સ કોઈ ઇનિશિયેટિવ લે, એ લોકો કોઈ પૂજા વિધિ કરે અને એમને કોઈ સારું જીવન સાથે મળે, એવું બની શકે? પહેલો તો એ પોઈન્ટ, અગર એસ્ટ્રોલોજર સારો હોય ને તો કોઈ વ્યક્તિને માનવાની વાત નહીં આવે એવું પોસિબલ જ નથી. એટલે વાતને પેરેન્ટ્સ સુધી નહીં લઈ જાઓ. મારે તમને એજ્યુકેટ કરવા છે તો આજે નહીં તો કાલે તમને જ કરવાના છે. બરાબર. તો હું એ વ્યક્તિને એટલું આપી શકું છું, અથવા કોઈ સારો એસ્ટ્રોલોજર એટલી વાતો આપી શકે છે કે એટલીસ્ટ એ સ્વીકાર ભાવમાં આવે. અને પછી વાત છે કે રિલેશનશિપના પોઈન્ટને ટ્રિગર્ડ કરવાની. તો કુંડલીના 5th હાઉસને કે 7th હાઉસને જ્યારે એક્ટિવ કરીએ છીએ તો વ્યક્તિની કુંડલીમાં થોડી ડેસ્પરેસી, લગ્નની ફિલિંગ્સ, ઇમોશન્સ કે રોમાન્સ જાગે છે. અને અમુક વૈરાગી, આધ્યાત્મિક, જાદુગરવાળા લોકોની આપણે વાત નથી કરતા, જે 100માંથી 1 છે. આપણે વાત કરીએ જે જૂઠા ફિલોસોફર, કાંઈ સમજ પડતી નથી અને લગ્ન નથી કરવા, એક જ વાત સમજ પડે છે, અથવા તો આટલા રૂપિયા કમાવા છે, એનાથી કોઈ જીવન જીવી શકાતું નથી. હું તમને એમ કહીશ કે તમારી સોલમેટ વાળી કે જીવનની સૌથી આનંદ ક્ષણ જીવનની કઈ હતી? કયો મને, કે વેર યુ ફીલ કે સોલમેટ અંદરથી કંઈક હૃદય હાર્ટબીટ કર્યું એવી? જ્યારે મારા લગ્ન થયા અને બીજી વખત કે જ્યારે મારા દીકરાનો જન્મ થયો. તો દેટ્સ વોટ આઈ વોન્ટ ટ્રાય ટુ મેક અન્ડરસ્ટેન્ડ પીપલ કે તમે મતલબ ફેમથી કે પૈસાથી ક્યારે આત્મસાત કે આત્મસંતોષ કે આત્માની કે જે આમ ડ્રગ્સ કરતાં બી સોલિડ નશો છે એવી વાત નથી કરી શકવાના. જ્યારે તમે પ્રેમમાં પડશો અને એ અહેસાસ જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી ભગવાન, સ્પિરિચ્યુઆલિટી, પૈસા આનું કાંઈ મહત્ત્વ નથી. તો પેરેન્ટ્સ સુધી વાત મારી પાસે તો નથી જાતી. મતલબ મને મતલબ મારી એનઆરઆઈ કન્સલ્ટ બહુ છે, તો પેરેન્ટ્સ યુઝ્યુઅલી કહેતા કે અમારા બાળકો તો મંદિરે બી નથી જતા, ધાર્મિક શ્રી મંત્ર નહીં કરશે. મેં કીધું તમે મારી સાથે વાત તો કરાવો, એ મંત્ર નહીં કરશે તો મારી એસ્ટ્રોલોજીમાં પ્રોબ્લેમ છે, એની થોટ પ્રોસેસમાં પ્રોબ્લેમ નથી. અને મને 100માંથી 95 બાળકો એવા મળ્યા છે કે જે મમ્મી પપ્પા કરતાં સારા મંત્ર કરવા મળે છે. કેમ? કેમ કે એ ફૂલ કુમળું હતું. જો કોઈ યોગ્ય એનર્જી એને મળી જાય તો એ કોઈ સારા ગુલાબના ગાર્ડનની જેમ મહેકી. તમારી દ્રષ્ટિએ વિવાહ શું છે? જી, લગ્ન વિશે છે. મારી દ્રષ્ટિએ તો માજી જેવો કોઈ પર્વતને તોડી નાખે એની વાઈફ માટે વિવાહ છે, ને રામ જેવો સીતા માટે જંગલો પાર કરી દે અને નદી ખાલી એવી પ્રેરણાથી ઓળંગી જાય કે જ્યાં ખાલી ઈશ્વર અને પ્રેમ તત્વ છે, વિવાહ છે. મારા માટે તો જ્યારે ઝેરનો પ્યાલો પીતી વખતે મીરાને કૃષ્ણનું દર્શન વધારે થાય અને રાણાજી પાસે બીજો ઝેરનો પ્યાલો માંગે, એ પ્રેમ છે. જોવામાં, સાંભળવામાં ફેસિનેટિંગ લાગે છે, પણ જેણે અહેસાસ કર્યો હશે ને, ઘણા વ્યુઅર એવા હશે કે જે પ્રેમમાં ડૂબી ગયા હશે, ને પૂછો, આવી જ એની વાત હશે. તમને બી મેં પૂછ્યું, હમણાં બોલું કે તમારું બાળક થયું, એના ઉપર 1 મિનિટ લઈશ ને આંખોમાં આંસુ આવી જશે. આવો પ્રેમ છે. આ પ્રેમ માણસને, એટલે વિવાહ છે તો પ્રેમ છે, અથવા તો પ્રેમમાં સ્થિરતા નથી, તો પ્રેમનો અનુભવ લોંગ ટાઈમ નથી. અને જે માણસ પ્રેમમાં અનુભવાય જાય છે અથવા પ્રેમના રસમાં આવી જાય છે, એટલે બહુ સોલિડ ઇન્સ્પિરેશન મળે છે. અને જ્યારે એને ઇન્સ્પિરેશન મળવા લાગે છે તો એ કાંઈ બી કરી શકે છે. બિઝનેસ હોય,
કે યુદ્ધ હોય, બાજીરાવ હોય, મસ્તાની હોય, તમે આમ જુઓ ખાલી કે જે લોકોએ પ્રેમ કર્યો કે બહુ સોલિડ રીતે જીવનમાં, કેમ કે જેટલું પ્રેમ જીવનને શીખાડી શકે છે ને એવો કોઈ સબ્જેક્ટ નથી. અને ક્યાં તો તમે કુંડલી જોઈને લગ્ન પહેલા પ્રેમમાં પડવું જોઈએ, કાંઈ વાંધો નથી, અને ક્યાં તો કુંડલી જોઈને યોગ્ય પાત્ર શોધીને પ્રયાસ કરવો જોઈએ પ્રેમ આપવાનો. ગિવર્સ ગેઇન, જે આપતું નથી એને મળવાનું નથી, પણ એકવાર આપી તો જો. પ્રેમ જ એક એવી વસ્તુ છે કે જેમાં તમે બીજા પાત્રને તમારી કરતાં મહાન કહી શકો છો, અને જ્યાં સુધી તમે એ થોટ પ્રોસેસમાં નથી આવતા ત્યારે આ દુનિયામાં ઈશ્વર છે એ તમને સમજ પડતી નથી. આપણે વિવાહના કોન્સેપ્ટની બહુ વાતો કરી, પણ અલ્ટિમેટલી આ એથિકલ મૂલ્યોનું પાલન તમને કદાચ, હું એવું નથી કહેતો બધાને હીર રાંઝાવાળી કે જુલિયટવાળી ફિલિંગ આવી જાય, પણ ચાંદની બેનને એના રેફરન્સમાં તો આનંદ આવશે ને ધાર્મિક શ્રીને એના રેફરન્સમાં આનંદ આવશે. જો વિષ્ણુને લક્ષ્મીની જરૂર પડતી હોય, પાર્વતીને શિવની જરૂર પડતી હોય, ને કૃષ્ણ જેવા ભગવાનને અગર રાધા જેવી પ્રેયસીની જરૂર પડતી હોય, તો ધાર્મિક શ્રી કે ચાંદની બેનની કોઈ વેલ્યુ નથી. અને વ્યુઅરોની તો હું વાત કરીએ, બધા શીખાવ કારીગર છે. હરે કૃષ્ણ. સો વાત એવી હતી કે કોન્સેપ્ટ ને બધું સાઈડ પર છે, જીવનનો અહેસાસ પ્રેમમાં છે, અને વિવાહ અને પ્રેમ એકબીજાના પર્યાય છે. તો આપણે બે એવા જ પ્રયાસોમાં રહીએ કે લોકોને રોમિયો ને જુલિયટ બનાવી દઈએ. ધાર્મિકભાઈ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. શો આપ પધાર્યા અને આપણા વ્યુઅરને બહુ સરસ માહિતી આપી, અને આપણે બહુ જલ્દી પાછા મળીશું. અમારા સ્પીડ ડેટિંગના કોન્સેપ્ટના રેગ્યુલર ઇવેન્ટ્સ થતા હોય છે. આપનો સમયની અનુકૂળતા હશે તો આપણે પાછા મળીશું, અને અમારા કેન્ડિડેટ્સ જેના ખરેખર પોતાના પ્રશ્નો હોય છે એનું લાઈવ આપણે તમારી સાથે ડિસ્કશન કરીશું, અને તમે એમના સોલ્યુશન આપો એવી અમારી ઈચ્છા છે. તો આપણે જલ્દીથી પાછા મળીશું, અને સમય હશે તો બીજો પોડકાસ્ટ પણ જલ્દી કરીશું. થેન્ક યુ સો મચ. અને અમારા માટે એક બહુ સારું પુણ્ય હશે કે હું વધારે ને વધારે રાધા કૃષ્ણ જનરેટ કરી શકું, અને ઈશ્વર એવી મને પ્રેરણા આપે. હરે કૃષ્ણ. હર માધવ.